ISKCON Mangaluru. Yes, Prabhu. Hare Krishna. હરે કૃષ્ણ પ્રભુ. ચાલુ છે પ્રભુ chanting કે ના પતી ગયા ચેન્ટિંગ પૂરો થઈ ગયો ક્યારનો. ISKCON Mangaluru દ્વારા સંચાલિત ભગવદ ગીતા શીખો 18 દિવસ 18 અધ્યાયમાં આપ સૌનું સ્વાગત છે. આજે 7મા દિવસે આપણે 6 અધ્યાય પૂરા કરી ને આપણે આગળ વધી રહ્યા છીએ. ત્યારે આજે રવિવારના દિવસે સન્ડે ઇવનિંગ 8 PM પ્રાઇમ ટાઈમ કહેવાય. એ સમયે પણ જે લોકો હાજર છે, ક્લાસ અટેન્ડ કરી રહ્યા છે અને જેના વિડીયો ઓન છે મને સ્ક્રીન પર દેખાઈ રહ્યા છે, એ બધા લોકોનું ખૂબ ખૂબ સ્વાગત છે. અવની ત્રિવેદીજી એન્ડ આઈ થિંક આશુતોષ ત્રિવેદીજી, કિરણ દાસ પ્રભુ એન્ડ ફેમિલી, ધાર્મી માતાજી, શરદ વ્યાસ પ્રભુ વડોદરાથી, દીપક પટેલ પ્રભુ ફ્રોમ કુવૈત, અમરીશ પટેલ પ્રભુ, લલિત કુમાર વેદ પ્રભુ ફ્રોમ રાજકોટ, અને એ સિવાય પણ જે લોકો બધા જોડાયેલા છે, અમિતા માતાજી, મીના માતાજી, ભૂમિકા, હરે કૃષ્ણ પ્રભુજી, હરે કૃષ્ણ, પ્રમોદ પટેલજી, રોશની માતાજી, શીતલ પંચાલજી, અમૃતા પટેલજી, શુભજી, બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે. યસ પ્રભુ, આજે કોણે સેવા આપી છે? શ્લોકા પઠન આપણે એમને પણ યાદ કરી લઈએ. આઈ થિંક રોશની માતાજીએ શ્લોકા પઠન કર્યું અને લલિત કુમાર વેદ પ્રભુજી અનુવાદ વાંચ્યો. હરી બોલ, ખૂબ સરસ. રોશની માતાજી ઘણા હરે સમયથી કૃષ્ણ પ્રભુજી. આ સેવા સાથે સંકળાયેલા છે અને લલિત કુમાર વેદ પ્રભુ પણ હવે તો અનુવાદમાં પ્રભુ. હરે કૃષ્ણ પ્રભુ, ગુડ ટુ સી યુ. તમે અનુવાદ વાંચવાનું શરૂ કર્યું? હરે કૃષ્ણ પ્રભુજી. યસ, હરે કૃષ્ણ. તો યસ, 6 ચેપ્ટર પૂરા કરી 7મા ચેપ્ટરમાં આપણે આવી ગયા છીએ. એક બહુ મોટો ટ્રાન્ઝિશન ફેઝ છે. 18 અધ્યાયની જે આપણી જે જર્ની છે એમાંથી એક મોટો શિફ્ટ આજે આપણે કરવા જઈ રહ્યા છીએ. એક કયો શિફ્ટ, કયો ચેન્જ છે? કોણ કહેશે? ચલો. યસ, એનીબડી? યસ, કિરણ દાસ પ્રભુ, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. યસ પ્રભુ. હવે ભક્તિ યોગનો શરૂઆત થઈ રહી છે. યસ, અને શેનો મતલબ કયો યોગ પૂરો થાય છે? કર્મયોગ. 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 હા, પેલા 6 અધ્યાય જે છે એ કર્મયોગને લગતા હતા. પછીના 6 અધ્યાય ભક્તિ યોગ. આમ તો બધા ભક્તિ યોગ જ છે, પણ જે આપણે એક ફોર ઇઝ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ આખું જે આપણું ફોર્મેટ છે અને આસાનીથી આપણે સરળતાથી સમજી શકીએ એ માટે આપણે 3 પાર્ટમાં ડિવાઈડ કરેલું છે. પહેલા દિવસે આપણે વાત કરી હતી, એક સ્લાઇડ જોઈ હતી, સેન્ડવિચ. યાદ આવી કોઈને સેન્ડવિચ? હા, તો એ શું હતું? સેન્ડવિચમાં શું હતું? કોણ કહેશે? ચલો. રવિવારે સાંજે સેન્ડવિચ ની ક્યાં વાત કરો છો? અમે બધું માંડ બધા બોલાવા આવ્યા હતા, બહાર જવાનું કેન્સલ કરીને ક્લાસ એટેન્ડ કરવા બેઠા છે, તમે પાછા સેન્ડવિચ યાદ કરાવો. યસ, રોશની માતાજી, હરે કૃષ્ણ. આપ કહેશો? હરે કૃષ્ણ પ્રભુજી. એમાં સેન્ડવિચ નું જે ઉપરનું લેયર હોય છે, ફર્સ્ટ બ્રેડ હોય છે, એ કર્મયોગના 6 અધ્યાય સૂચવે છે. એનું વચ્ચેનું જે લેયર હોય છે, અંદરનું જે સ્ટફિંગ હોય છે, એ ભક્તિ યોગના 6 અધ્યાય સૂચવે છે. અને એનું જે બોટમનું લેયર છે, બોટમનું જે બ્રેડ હોય છે, એ જ્ઞાન યોગના 6 અધ્યાય સૂચવે છે. એ મીનિંગ છે. યસ, ખૂબ સરસ. હરે કૃષ્ણ. યસ, અવની ત્રિવેદીજી, હા, આપ કંઈ એડ કરવા માંગો છો આમાં? આશુતોષ પ્રભુ. પ્રભુજી સેમ જ છે. અચ્છા, સેમ જ છે. હા, સેન્ડવિચ સેમ છે, તમારે પણ એ જ સેન્ડવિચ છે એમ ને? તો સેન્ડવિચ નું આપણે ઉદાહરણ લીધું છે કે જેમ બ્રેડ, એક બ્રેડ ઉપર હોય, એક બ્રેડ નીચે હોય, અને વચ્ચે જે હોય ને માલ મળી તો બધો વચ્ચે હોય. પેલું ક્રીમ બિસ્કિટ હોય ને, તમે બધાને ખબર નહીં, આઈ ડોન્ટ નો, તમે નાનપણમાં ખાધા હશે, કદાચ અત્યારે પણ ખાતા હશો. હું નાનપણમાં ક્રીમ બિસ્કિટ બહુ ખાતો. ધાર્મી માતાજી, ક્રીમ બિસ્કિટ ભાવે તમને? ભાવે ને? મને નાનો હતો ને ત્યારે પેલા બિસ્કિટ આવતા, બ્રિટાનિયા ઓરેન્જ ક્રીમ બિસ્કિટ આવતા. અને બિસ્કિટ રહેવા દો. હા, એટલે એમાં શું કરતા ખબર છે? હું નાનો હતો ને ત્યારે પેલા ઓરેન્જ ક્રીમ બિસ્કિટ આવે ને, તો એમાં ઉપર બિસ્કિટ હોય, નીચે બિસ્કિટ હોય. એને ઓપન કરીને વચ્ચેનું ક્રીમ હોય ને, એ ચાટી જઈ પાછું એમને મૂકી દઈ. ભાઈ મમ્મી બોક્સ ખોલે તો એને બહારથી તો એમ દેખાય કે ના બિસ્કિટ પડ્યા છે, પણ પછી જોયે તો ખબર પડે ક્રીમ બધું નીકળી ગયું, ખાલી બિસ્કિટના પેલા 2 પડ જ વધ્યા હોય. હે ને? એટલે જે ક્રીમ જે છે, અમૃત જે છે, નેક્ટર જે છે, એ વચ્ચે હોય અને ઉપર નીચે. તો એવી જ રીતે ભગવદ્ ગીતામાં ભગવાને બહુ સરસ રીતે એનું આખું પેકિંગ કર્યું છે, સ્ટફિંગ કર્યું છે. ઉપર એક કર્મયોગ રાખી દીધો, નીચે જ્ઞાન યોગ રાખી દીધો, અને જે મેઇન જે છે, ચીઝ જે છે, જે માલ મળી દો બધો, એ છે ભક્તિ યોગ, અને એને એકદમ વચ્ચે રાખ્યો છે. તો એ જે સેકન્ડ પાર્ટ જે છે ભક્તિ યોગનો, એ આપણો આજથી સ્ટાર્ટ થઈ રહ્યો છે. કર્મયોગના 6 પાર્ટ પૂરા થાય છે અને અહીંથી ભક્તિ સ્ટાર્ટ થશે. સેકન્ડ બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે. હવે છે ને, આપણે અત્યાર સુધી આપણે કર્મયોગ, અર્જુનજીના જે પ્રશ્નો હતા એ કર્મ વિશેના હતા. મારે શું કરવું જોઈએ,
પહેલા અધ્યાયમાં શું કર્યું ક્વિકલી ફટાફટ આપણે રિકેપ કરી જાય. આજે સન્ડે છે એટલે ઘણા લોકો આમ ધીમે ધીમે જોઈન થતા હશે. હા, તો બધા લોકો જોડાય ત્યાં સુધી આપણે થોડુંક રિકેપ કરી લઈએ. પહેલા અધ્યાયમાં અર્જુનજીનું શું હતું, મેઇન શું હતો પ્રશ્ન? હા, શું હતું પહેલું અધ્યાય જે કુરુક્ષેત્રની ભૂમિ પર સૈન્ય નિરીક્ષણ, એમાં શું હતું, કયા પોઈન્ટ હતા મેજર? કોણ કહેશે મને? યસ દીપક, હેમાંગ પારેખજી, હરે કૃષ્ણ, આપ કહી શકો છો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. પહેલા અધ્યાયની કઈ તમને યાદ છે સમરી કે કઈ? ના, એટલું મને અત્યારે કોઈ યાદ નથી, કેમ કે વચ્ચે થોડું ગેપ આવી ગયું ને થોડું બાષ્પીભવન થઈ ગયું. રિચાર્જ થવું પડશે હમણાં, થોડા સેશન જશે ને થોડું. ચોક્કસ, નો પ્રોબ્લેમ પ્રભુ. એના વિડીયોઝ આપણા વોટ્સએપ ગ્રુપમાં છે, એટલે શક્ય હોય તો તમે અનુકૂળતા વિડીયો એકવાર જોઈ લેજો ફરી. ચોક્કસ. ચાલો, કોણ કહેશે આપણને બીજું કોઈ? એનીબડી? હરે કૃષ્ણ પ્રભુજી. યસ, આશુતોષ પ્રભુ. હા પ્રભુજી, એમાં 5 પ્રશ્નો, મતલબ 5 એના મુખ્ય મહત્વ મુદ્દા હતા પહેલા ચેપ્ટરના. એક તો સૈન્ય નિરીક્ષણ હતું અર્જુનનું, સોરી, અને પછી દુર્યોધનનો બી એક્સપ્રેશન હતું કે કેવી રીતે સેના ગોઠવેલી છે બંનેની, કૌરવ અને પાંડવોની બંનેની. અને અર્જુનને શોક થયો એમાં સૈન્ય પરીક્ષણ જોતા કે આ બધા મારા સગા સંબંધીઓ બધા આમાં ઉભા છે યુદ્ધ કરવા માટે. અને એને ક્લેશ ઉત્પન્ન થયો મનની અંદર કે મારે યુદ્ધ નથી કરવું. બરાબર છે. હા, તો પહેલા આપણે જોયું બધા 3 લોકો છે, ધૃતરાષ્ટ્ર, અર્જુનજી અને દુર્યોધન. એ ત્રણેયના શું મનોભાવો છે એ જોયા. અર્જુનજીના જે મનમાં 5 મુખ્ય પેલા કારણો જે છે કે ભાઈ મારે યુદ્ધ નથી કરવું, તો એના 5 કારણો આપે છે અને એ રીતે આખી વાત આગળ વધે છે. સેકન્ડ અધ્યાયમાં, બીજા અધ્યાયમાં, જેને નામ આપ્યું છે આપણે ગીતાનો સાર. હા, ચેટ બોક્સમાં આવવા માંડ્યું છે ભાઈ, જે આ રવિવારે રજા નથી. હા, ઘણા લોકો રજા રાખી લાગે છે. પેલું આપણે રોજ ભગવાનને ભોગ ધરાવી, આજે રજા કેમ? આજે રવિવાર, આજે અમારા ભગવાન ઉપવાસ કરશે. તમે કોઈ નથી કર્યો ને ઉપવાસ, તો પછી ભગવાનને ઉપવાસ નહીં કરાવવાનો. રોનક પંડ્યાજીએ લખ્યું છે આજે ભોગમાં દૂધ, સાકર, જલ અને તુલસીજી. હરી બોલ. પછી આમાં કેવું થાય ખબર છે? ઘણા લોકો એવું કરે, ભોગ ધરાવવામાં છે ને આમ રજા રાખી દે. તો પોતે ક્યાંક બહાર જવાનું હોય ને, માની લો ફોર એક્ઝામ્પલ મેરેજમાં ક્યાંક જવાનું છે, તો હવે આ ઘરે રસોઈ તો બનાવી નથી, પણ ભગવાનને ભૂખ્યા તો ન રખાય. પછી શું કરે ખબર છે? ભગવાનને એકાદું ફ્રૂટ મૂકી દે અને દૂધ મૂકી દે. આજે તમે આટલાથી કામ ચલાવો, આજે ફૂલ ભાણું નહીં મળે. કેમ? તો કે અમારે રિસેપ્શનમાં, મેરેજમાં જમવા જવાનું. ભગવાન હિસાબ કિતાબ રાખે, બધો ગણતરી કરી રાખે. હા, કેટલા દિવસ? તો કે ભાઈ વર્ષમાં 10 દિવસ એવા હતા કે જયારે ભગવાનને ફૂલ ભાણું નતું આપ્યું, હા, દૂધ ને ફ્રૂટ થી ચલાવ્યું હતું. પછી કર્મ તો એનું કામ કરે જ. સમહાવ એવું થાય કે વર્ષમાં 8-10 દિવસ આપણે પણ માંદા પડીએ ને, એટલે ડોક્ટર પાસે જાય, એટલે ડોક્ટર કે તમારે છે ને હમણાં જમવામાં જરાક શાંતિ રાખવાની, ખાલી દૂધ અને ફ્રૂટ જ લેવાના. કેમ? કેટલા દિવસ? તો કે 8-10 દિવસ. આપણે એમ થાય ચાલુ કે 8-10 દિવસ ને જમવાનું પૂરું નહીં મળે, ખાલી દૂધ અને ફ્રૂટ ઉપર. એ આપણો હિસાબ થઈ ગયો છે. પેલા રવિવાર જયારે આપણે બહાર જમવા જતા હતા ત્યારે ભગવાનને ભોગ નતો આપ્યો ને, એ થાય છે. એટલે આવું નહીં કરવાનું, ભગવાનને ભૂખ્યા નહીં રાખવાના, ભગવાનને તો ભોગ પૂરેપૂરો ધરાવવાનો. યસ, લલિત કુમાર વેદ પ્રભુ લખે છે આજે ભોગ સવારે મેલ, સાકર, ડ્રાય ફ્રૂટ, તુલસી પત્ર સાથે, બપોરે રોટલી, ગોળ, છાસ, તુલસી પત્ર સાથે, શાક. ઓકે, વેરી ગુડ. હા, બધા લોકો લખતા રહેજો. હું એટ ધ એન્ડ ઓફ ધ ક્લાસ વિલ ટેક ઇટ. તો બીજો અધ્યાય, જેને ભગવદ્ ગીતાનો સાર આપણે કહીએ છીએ, એમાં મેઇન ટેક અવે આવ્યું કે અર્જુનજીના 5 પ્રશ્ન અને એ 5 પ્રશ્નના ઉત્તર, જેમાંથી સૌથી મુખ્ય જે મેઇન એક છે એ છે કે આપણે શરીર નથી, આપણે આત્મા છે. પછી ત્રીજો અધ્યાય આવ્યો જે છે કર્મયોગ. અર્જુનજી પૂછે છે કે મારે શું કરવું જોઈએ? તમે મને આ બધું જ્ઞાન આપ્યું, એના પછી મને કન્ફ્યુઝન છે કે ભાઈ મારે બધું છોડી દેવું જોઈએ કે મારે કર્મ કરવું જોઈએ. તો ત્રીજા અધ્યાયમાં કર્મયોગમાં ભગવાન ખૂબ જ સરસ રીતે અર્જુનજીને એમનો જે ક્ષત્રિય તરીકેનો એમનો ધર્મ છે એ કેવી રીતે ફોલો કરવો એના વિશે જ્ઞાન આપે છે. ચોથો જે અધ્યાય છે એ છે દિવ્ય જ્ઞાન. એમાં પરંપરા પ્રમાણે આખું જે ડિસાઇપ્લિક સક્સેશનમાં આખું જે નોલેજ આવે છે એના વિશે આપણે વાત કરી. અને 5મો અધ્યાય આપણે જોયો કર્મયોગ, કૃષ્ણ ભાવનામૃત કર્મ. એટલે કે કર્મ તો કરવાનું જ છે, પણ કઈ રીતે કરવાનું છે? તો આપણા બધા જ કાર્યોના, આપણા જે કંઈ પણ આપણા કર્મ છે એના ક્ષેત્રમાં, એના સેન્ટરમાં કોણ હોવા જોઈએ? કૃષ્ણ ભગવાન હોવા જોઈએ. સો ધેટ વોઝ ચેપ્ટર નંબર 5. અને અધ્યાય 6 યસ્ટરડે, ગઈકાલે આપણે જોયું. ગઈકાલે શું જોયું હતું? ચલો, આ તો ગઈકાલ વાળું યાદ રહેવું જોઈએ. એનું બાષ્પીભવન ન ચાલે, એક દિવસમાં તો બાષ્પીભવન ન થાય. 6ઠ્ઠો અધ્યાય શેના વિશે હતો? હરે કૃષ્ણ. ધ્યાન યોગ, બરાબર, કરેક્ટ. ધ્યાન યોગ. ધ્યાન યોગમાં શું જોયું આપણે ગઈકાલે? અષ્ટાંગ યોગ વિશે આપણે જોયું. ઓકે, અષ્ટાંગ યોગમાં કોઈને યાદ છે એના 8 અંક કયા કયા હતા?
બહુ પોપ્યુલર છે અત્યારે તો યોગા. તો એમાં 8 અષ્ટાંગ યોગ જે આપણે જોયું એમાં 8 અંગ એના કયા કયા હતા? તો યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, પછી ધારણા, ધ્યાન અને સમાધિ. હા, વિવાન ગરડા પ્રભુ લખે છે ધ્યાન યોગ ચેટ બોક્સમાં. ઓકે વિવાન પ્રભુ, થેન્ક યુ. હા, તમે ધ્યાનપૂર્વક સાંભળો છો. ઓકે, નાઇસ. રોનક પંડ્યાજી લખે છે યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, બરાબર, અને ધારણા, ધ્યાન, સમાધિ. તો આ એના 8 અંગ હતા. એ 8 અંગમાં આપણે તો ડાયરેક્ટ સીધા આસન પ્રાણાયામ થી જ ચાલુ કરીએ છીએ. સીધા અનુલોમ વિલોમ, પછી બધા આસન કરીએ, સૂર્ય નમસ્કાર ને બધું સીધા આપણે સ્ટેપ 1 સ્ટેપ 2 બધું સ્કીપ કરી સીધા 3rd 4th ઉપર જતા રહીએ છીએ. પણ જે એના યમ અને નિયમ છે એની અંદર પણ બધા અલગ અલગ પાર્ટ છે. સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય, અસ્તે, અપરિગ્રહ, એ બધું થઈ જાય. એના પછી શૌચ, તપ, સાધના, ઈશ્વર પ્રણિધાન, એ બધું થઈ જાય. એના પછી ધેન વી રીચ કે જ્યાં આપણે પછી ફિઝિકલ એક્સરસાઇઝ કરીએ અને પછી આપણે પ્રાણાયામ કરીએ. આ બધા સ્ટેપ ઉપર પહોંચીએ. એ બધું કર્યા પછી પ્રત્યાહાર, બધું ડિટેચ, બધું છોડીને પેલું કુશ ઘાસની પેલા આસન ઉપર બેસવાનું, જંગલમાં જઈ બધું છોડીને એ રીતે ભગવાનનું ધ્યાન કરીએ અને ધ્યાન કરી લઈએ પછી સમાધિ સુધી પહોંચીએ. તો અર્જુનજી કહે છે કે આ બધું તો બહુ અઘરું છે. શું કહે છે અર્જુનજી? ચંચલમ હિ મન કૃષ્ણ, મારું મન તો બહુ જ ચંચળ છે. તો આ બધું જે અષ્ટાંગ યોગના જે તમે વાત કરીને એ બધું અવ્યવહારુ છે, પ્રેક્ટિકલી પોસિબલ નથી. એવું કોણ કે છે? અર્જુનજી. કયા અર્જુનજી? કે જે પોતે ખૂબ મોટા યોદ્ધા હતા. કોન્સન્ટ્રેશનની, ધ્યાનની વાત આવે, મન ચંચળની વાત આવે તો એ એવા યોદ્ધા હતા કે જે આપણે જોયું હતું પેલું પક્ષીની આંખ, કે પેલી સ્વયંવર વખતે માછલીની આંખ, એ પણ જે એકદમ વિધાઉટ ફેલ, જેને કહેવાય એકદમ પ્રિસિઝન સાથે કરી શકતા હતા ટાર્ગેટ હિટ. એ વ્યક્તિ જો એવું કહેતા હોય કે મનને કંટ્રોલ કરવું બહુ અઘરું છે, તો આપણા બધા માટે તો એ બહુ જ અઘરું છે. તો એ બધા જે અલગ અલગ રસ્તા છે ભગવત પ્રાપ્તિના, તો એના યોગ હતા. કર્મયોગ છે, જ્ઞાન યોગ છે, અષ્ટાંગ યોગ છે અને એક ભક્તિ યોગ છે. તો એમાંથી આપણે જોયું હતું કે આ બધી સીડી છે ભગવાન સુધી પહોંચવાની. તો એ સીડી એવી છે કે છેલ્લે એનો અલ્ટિમેટ સ્ટેપ તો ભક્તિ યોગ જ છે. સો નાવ વી હેવ 2 ઓપ્શન. એક આપણે 100 માળની બિલ્ડિંગ છે જેમાં 100 માળ આપણે પગથિયા ચડી આપતા વચ્ચે કદાચ 5-6 વાર બ્રેક લઈને પાણી પીને શ્વાસ ફૂલાઈ જાય એમ કરતા આપણે મે બી આઈ ડોન્ટ નો અડધા કલાકે કે 1 કલાકે 100 માળની બિલ્ડિંગ ઉપર ચડીએ. અને સેકન્ડ ઓપ્શન ઇઝ કે આપણે એક લિફ્ટ છે, એલિવેટર, એનું બટન દબાવી અને અંદર બટન ઓપન થઈ જાય પછી 100 નંબરનું બટન દબાવી સીધા 100મા માળે પહોંચી જાય. તો ભક્તિ યોગ જે છે એ એલિવેટર છે, લિફ્ટ છે, કે જે આ બધા જ જે રસ્તા છે વાયા જે જાય છે એને આપણે સીધા એક જ ઝાટકે કમ્પ્લીટ કરીશું. તો આ આપણે જોયું 6ઠા અધ્યાયમાં ધ્યાન યોગમાં. અને આજે 7મો અધ્યાય આપણો જે સ્ટાર્ટ થાય છે અહીંયાથી જે છે ને હવે આપણે ભગવાનને જાણવા તરફ આપણે આગળ વધી રહ્યા છીએ. વચ્ચેના 6 અધ્યાય છે ભક્તિ યોગના, પણ ભક્તિ કોની કરવાની છે એ તો આપણને ખબર હોવી જોઈએ ને. આજે માની લો કે ભૌતિક વિશ્વમાં આપણે વાત કરીએ તો સપોઝ કોઈના મેરેજ થવાના હોય, હે ને, તો મેરેજ થવાના હોય તો એની પહેલા તમે પેલું કે ને કુંડળી કાઢો પહેલા, તો કોની સાથે મેરેજ થવાના છે. ઇવન તમે કદાચ બહુ ધર્મમાં એમાં ન માનતા હો, લિટરલી તમે કુંડળી ન કાઢો પણ તો બી આમ એની કુંડળી તો કાઢો જ તમે, ભાઈ કોણ છે સામેનું કેરેક્ટર જે છે જેને તમે પ્રેમ કરવાના છો, જેની સાથે તમે મેરેજ કરવાના છો, તો એ કોણ છે, ક્યાં છે, એને શું મતલબ એના શોખ શું છે, એને શું ભાવે છે, શું ગમે છે, શું નથી ગમતું, હે ને. ઘણું બધું આપણે હિસ્ટ્રી કાઢીએ, કેમ કે કોઈને પણ આપણે પ્રેમ કરવો ક્યારે કરી શકીએ? પહેલા આપણે એને જાણીએ તો આપણે એને પ્રેમ કરી શકીએ. તમે જો તમારી આસપાસ જે લોકો હશે, તમારું ફેમિલી મેમ્બર્સ હોય, તમારા સ્પાઉસ હોય, તમારા ફ્રેન્ડ્સ હોય, જે તમને ગમતા હશે, પસંદ હશે ને, એના વિશે તમે મેક્સિમમ વસ્તુ જાણતા હશો. એમને શું ખાવાનું ભાવે છે, એમનું કયું ફૂડ, કઈ ડિશ એમની ફેવરિટ છે, એમનો બર્થડે ક્યારે છે, એમને ગિફ્ટમાં શું આપવું જોઈએ, પછી મે બી કયું મૂવી એમને ગમે છે, કયો હીરો અથવા કઈ હિરોઈન એની ફેવરિટ છે, કયા કલરના કપડા એમને વધારે ગમે છે, કઈ ફ્રેગ્રન્સ એને ગમે છે, તો ગિફ્ટમાં આપણે પેલું પરફ્યુમ આપવું હોય તો ખબર હોય. તો જે આપણા પ્રિય પાત્ર હોય એની ઘણી બધી વસ્તુ વિશે આપણે જાણતા હોઈએ છીએ. તો આજે જે આપણું 7મો અધ્યાય સ્ટાર્ટ થાય છે ને, ત્યાંથી આપણે એ જાણવાનું છે કે ભગવત પ્રાપ્તિ આપણે કરવાની છે, ભક્તિ યોગ તરફ આપણે આગળ વધી રહ્યા છીએ. તો એ ભગવાન કોણ છે, એ ભગવાનની ડિટેલ્સ છે એ આપણે જોવાની છે. તો યસ, વી વિલ સ્ટાર્ટ આજનું આપણું જે ચેપ્ટર નંબર 7. ચેપ્ટર નંબર 7 નું નામ શું છે? 7મા અધ્યાયનું નામ, જેમની પાસે ભગવદ ગીતા એઝ ઇટ ઇઝ, પરમેશ્વરનું જ્ઞાન. હા, 7મા અધ્યાયનું નામ છે જ્ઞાન. પણ કોનું જ્ઞાન? પરમેશ્વરનું જ્ઞાન. એ ભગવાન વિશે આપણે જાણવાના છે. લેટ મી સ્ટાર્ટ સ્ક્રીન શેરિંગ. આપણે શ્રી રાધા ગોવિંદના ચરણોમાં વંદન કરીએ. આપણે ભગવાન પાસેથી
મંગળતાની કામના કરીએ અને આપણું આજનો જે 7મો અધ્યાય છે એ આપણે સ્ટાર્ટ કરીએ. પ્રભુ સ્ક્રીન મારી દેખાઈ રહી છે? વિઝિબલ? જી પ્રભુજી. દેખાઈ રહી છે, બરાબર છે. શ્રી શ્રી રાધા ગોવિંદ કી જય. જય. તો શ્રી શ્રી રાધા ગોવિંદના ચરણોમાં આપણે વંદના કરીએ અને આપણે સ્ટાર્ટ કરીએ મંગલાચરણ. ઓમ અજ્ઞાનંતિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિતમ યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટમ સ્થાપિતમ યેન ભૂતલે સ્વયં રૂપ કદામયમ દદાતિ સ્વપદાંતિકમ. વંદેહમ શ્રી ગુરુ શ્રીયુતપદ કમલમ શ્રી ગુરુન વૈષ્ણવાંશ્ચ શ્રી રૂપમ સાગ્ર જાતમ સગણ રઘુનાથાન્વિતમ તમ સજીવમ સાદ્વૈતમ સાવધૂતમ પરિજન સહિતમ કૃષ્ણ ચૈતન્ય દેવમ શ્રી રાધા કૃષ્ણ પાદાન સગણ લલિતા શ્રી વિશાખાન્વિતાશ્ચ. હે કૃષ્ણ કરુણા સિંધો દીનબંધો જગતપતે ગોપેશ ગોપિકા કાંત રાધા કાંત નમોસ્તુતે. તપ્ત કાંચન ગૌરાંગી શ્રી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુ સુતે દેવી પ્રણમામી હરિપ્રિયે. વાંછા કલ્પ તરુભ્યશ્ચ કૃપા સિંધુ એવ ચ પતિતાનામ પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. નમો વિષ્ણુપાદાય કૃષ્ણ પૃષ્ઠાય ભૂતલે શ્રીમદે ભક્તિ વેદાંત સ્વામિનિતિ નામિને. નમસ્તે સારસ્વત દેવે ગૌરવાણી પ્રચારિણે નિર્વિશેષ શૂન્યવાદી પાશ્ચાત્ય દેશ તારિણે. જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદા શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસાદિ ગૌર ભક્ત વૃંદા. હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. હરે હરે. હરે કૃષ્ણ પ્રભુ દંડવત પ્રણામ. દંડવત પ્રણામ બધાને. શું દેખાઈ રહ્યું છે સ્ક્રીન ઉપર? કોણ છે? કેવું સરસ મજાનું ચિત્ર છે. શું દેખાય છે સ્ક્રીન ઉપર તમને? યસ કિરણ દાસ પ્રભુ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. જી. કારણોદક્ષય વિષ્ણુ અથવા તો મહાવિષ્ણુ. ઓકે. જેમની પાસે શ્રીમદ ભાગવતમ છે, શ્રીમદ ભાગવતમના ક્લાસ જે અટેન્ડ કરતા હશે એમને ખ્યાલ હશે. શ્રીમદ ભાગવતમના જે કવર પેજ ઉપર જ છે ને બહુ સરસ મજાનું વિષ્ણુજીનું એક આખું પિક્ચર છે. તો શંખ ચક્ર ગદા પદ્મ વાળું વિષ્ણુજીનો અવતાર છે. વધારે ડિટેલમાં એમાં અત્યારે આપણે નહીં જઈએ. મે બી હજી આપણે ગોલોક ચાર્ટ પણ એક વખત લેવાનું છે. તો જે દિવસે નાનો અધ્યાય હશે ત્યારે આપણે ગોલોક ચાર્ટ પણ લેશું. તો વિષ્ણુજીના બધા અલગ અલગ મહાવિષ્ણુ, કારણોદક્ષાય વિષ્ણુ, ગર્ભોદક્ષાય વિષ્ણુ, ક્ષીરોદક્ષાય વિષ્ણુ, બધા અલગ અલગ એમના ભગવાનના સ્વરૂપ છે. અને જે બધું જ આખું જે પરમેશ્વર વિશેનું જ્ઞાન છે એ આપણે હવે અહીંથી લેવાનું સ્ટાર્ટ કરીએ છીએ. એને અલગ અલગ 5 જે પાર્ટ છે એમાં અધ્યાયને છે આપણે ડિવાઈડ કરી દીધો છે. કૃષ્ણ વિશેના જ્ઞાનનો મહિમા છે એ પહેલા 3 શ્લોકમાં છે કે શા માટે ભગવાન વિશે જાણવું જોઈએ. ભગવાન કૃષ્ણની શક્તિઓનું જ્ઞાન, એમની જે દિવ્ય શક્તિઓ છે, કઈ કઈ શક્તિઓ છે એના વિશેનું જ્ઞાન છે આપણે લઈશું આગળ. ભગવાન કૃષ્ણની શરણાગતિ કઈ રીતે કરવાની. શરણાગતિ એટલે ભગવાનના આપણે સરેન્ડર કરી દઈએ. બધું આપણું જ્યાંથી આપણી તાકાત પૂરી થઈ જાય એવું આપણે માની લઈએ ત્યાંથી ભગવાનની તાકાત શરૂ થશે. અધરવાઇઝ આપણે somehow we feel કે ના ભાઈ આ તો લડી લેશું. એવું લડી લેવું એ પોસિબલ નથી હોતું. તો કઈ રીતે ભગવાન કૃષ્ણની આપણે શરણાગતિ લેવાની, દેવી દેવતાઓની પૂજા અને અવ્યક્તવાદ અને છેલ્લે રમણાથી ભક્તિ સુધી, આ રીતે એને આપણે ડિવાઈડ કર્યું છે. શ્રી ભગવાન ઉવાચ મય્યા સક્ત મના પાર્થ યોગમ યુજ્જન્મદાશ્રયઃ અસંશયમ સમગ્રમ મામ યથા જ્ઞાસ્યસી તચ્છૃણુ. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા, હે પૃથા પુત્ર, હવે સાંભળ કે તું કેવી રીતે મારી ભાવનાથી પૂર્ણ રહી અને મનને મારામાં અનુરક્ત રહી અને યોગાભ્યાસ કરતો રહી મને સંપૂર્ણપણે સંદેહ રહિત થઈ જાણી શકીશ. અર્જુનજીનું કયું નામ અહીંયા ભગવાન છે? અહીંયા એને સંબોધે છે, કયા નામથી સંબોધે છે? પાર્થ. હા, તો મારું નામ પાર્થ. પાર્થનો મતલબ શું થાય? કોણ કહેશે? પૃથા પુત્ર. પાર્થ એટલે પૃથાના પુત્ર તે પાર્થ. કુંતી મહારાણી જે છે એમનું એક બીજું નામ હતું, એ હતું પૃથા માતા. એ પૃથાના પુત્ર એટલે પાર્થ. ભગવાન કહે છે, હે પાર્થ, હવે સાંભળ કે તું કેવી રીતે મારી ભાવનાથી. અને એક શબ્દ અહીં આવે છે સંસ્કૃતમાં, સૌથી છેલ્લો શબ્દ જે આ શ્લોકનો છે, તચ્છૃણુ. બરાબર, એટલે કે હવે તું સાંભળ. તમને શું લાગે છે અર્જુન નતો સાંભળતો? જયારે ભગવદ ગીતાનું જ્ઞાન આપી રહ્યા ત્યારે અર્જુન કઈ વોટ્સએપ મેસેજ ચેક કરતા હતા એટલે ભગવાન કેવું પડ્યું, એ ભાઈ અહીંયા એમ નહીં. અર્જુનજીનું પૂરેપૂરું ધ્યાન ત્યાં જ હતું, પણ તેમ છતાં હા ભગવાન છે ભારપૂર્વક કે છે
એને પેલું કહેવાય ને, કોઈ વસ્તુને પેસિફાઈ કરવા માટે કહે છે. એટલે ફરી પાછા કે તચ્છૃણુ, હવે તું સાંભળ. એટલે કે there is something very important. આપણા માટે આ હિન્ટ છે કે આ અધ્યાયમાં કંઈક બહુ વધારે ઇમ્પોર્ટન્ટ આવવાનું છે. એટલે ભગવાને કહી દીધું તચ્છૃણુ. જ્ઞાનમ તેહમ સવિજ્ઞાનમ ઇદમ વક્ષ્યામ્યસ્ય શેષત યજ્ઞાત્વા નેહ ભૂયો જ્ઞા અજ્ઞાત્મ વ્યયમશિષ્યતે. હવે હું તને પૂર્ણ રૂપે ઇન્દ્રિય ગમ્ય તથા દિવ્ય એમ બંને જ્ઞાન વિશે કહીશ. આ જાણ્યા પછી તારે જાણવા યોગ્ય કશું જ બાકી રહેશે નહીં. આટલું તું જાણી લઈશ ને એના પછી કંઈ જ બાકી નહીં. અને હવે એનું ઇમ્પોર્ટન્ટ કે છે કે શા માટે આ જ્ઞાન બહુ ઇમ્પોર્ટન્ટ છે. મનુષ્યાણામ સહસ્ત્રેષુ કશ્ચિત દત્ત સિદ્ધયે યતતામપી સિદ્ધાનામ કશ્ચિન મામ વેતિ તત્વત. હજારો મનુષ્યમાંથી કોઈ એક સિદ્ધિ પામવા પ્રયત્ન કરે, અને આ પ્રમાણે સિદ્ધિ પ્રાપ્ત કરનારામાંથી પણ ભાગ્યે જ કોઈ એક મને વાસ્તવમાં જાણે છે. રાઈટ હેન્ડ સાઈડમાં સ્ક્રીનમાં 2 પિક્ચર છે, 2 ઇમેજ છે. કોઈ નવા પાર્ટિસિપેટ હોય એમાંથી જવાબ આપે. જૂના તો બધા મને ખ્યાલ છે, તમને આઈડિયા છે, પણ મે બી ઇફ યુ આર અટેન્ડિંગ ધીસ ફોર ફર્સ્ટ ટાઈમ, સેકન્ડ ટાઈમ, તો તમે જરા કહી શકશો કે આ પિક્ચરમાં શું છે? રાઈટ હેન્ડ સાઈડમાં જે ઇમેજ છે, સ્લાઇડ છે, એ શેની છે? શું દેખાઈ રહ્યું છે તમને? કોણ કહેશે? યસ, હરે કૃષ્ણ. આઈ હોપ કે બધા મને સાંભળી રહ્યા છો. રવિવાર છે એટલે આમ છૂટી એમ ખાલી પરાણે નથી કરતા ને એટેન્ડ? હાજી હર્ષાજી. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. આ જે છે એ મેરેથોન કે એક રેસ નું સિનેરિયો છે જેમાં સ્ટાર્ટિંગમાં ઘણા બધા લોકો છે, ઓકે, બટ ટુવર્ડ્સ ધ ઓનગોઈંગ જર્ની ઘણા બધા ડ્રોપ થતા જાય છે અને મે બી વેરી ફ્યુ અમુક જ એન્ડિંગ પોઈન્ટ સુધી જશે એવું દેખાય છે. એટલે સેકન્ડ પિક્ચરમાં ગર્દી ઓછી દેખાય છે, સ્ટાર્ટિંગ પોઈન્ટમાં ઘણા બધા લોકો છે. ઓકે, યસ. નિરેન પટેલજી, હરે કૃષ્ણ. મે બી યુ આર ટ્રાઇંગ ટુ સે સમથિંગ. નિરેન પટેલજી. મેરેથોન રેસ છે. હા, શું છે? આ મેરેથોન રેસ છે. હે, તો એમાં પહેલી ઇમેજમાં શું દેખાય છે તમને? મેરેથોન રેસમાં ઘણા માણસો મેરેથોન રેસમાં પાર્ટિસિપેટ કર્યું છે. બીજા ફોટોમાં એમ કહે છે કે ઘણા લોકો છે ને એમથી આઉટ થઈ છે. હા, ઓછા માણસો પોઈન્ટ પહોંચી શકે. ઓકે. તમારું નામ શું છે? વંશ, આઈ થિંક. ઓકે, અવાજ થોડો તમારો બરાબર નથી આવી રહ્યો. તમે ચેટ બોક્સમાં તમારું નામ લખજો. તો યસ, કરેક્ટ. મનુષ્યાણામ સહસ્ત્રેષુ. મેરેથોન રેસ હોય, મે બી કેટલા 42 કિલોમીટર્સની હોય મેરેથોન, ફૂલ મેરેથોન. હવે તો હાફ મેરેથોન થાય છે 21ની, ને મિની મેરેથોન 10.5 ને ઇવન 2-3 કિલોમીટરની પણ રાખતા હોય છે. પણ મે બી 42 કિલોમીટરની એક સ્ટાન્ડર્ડ મેરેથોન હોય. 42 કિલોમીટર તમારે દોડવાનું હોય, મે બી 26 માઇલ. તો એ જયારે સ્ટાર્ટ થાય ને, એનો જે ફ્લેગ ઓફ પોઈન્ટ હોય ને, તો ત્યાં તો એકદમ હજારો, કેટલા બધા લોકો. પછી જેમ જેમ કિલોમીટર આગળ આમ પેલું થાય ને, વધતા જાય ને, એમ ધીમે ધીમે વિકેટ પડતી જાય. આપણે પણ જો ને, ભગવદ્ ગીતાનો કોર્સ ચાલુ કરીએ આપણે, રજીસ્ટ્રેશન હોય, કેટલા આવે? એક તો થ્રુ આઉટ, મતલબ આટલા બધા લોકો છે. આપણે ગઈકાલે કંઈક ગણતરી કરી હતી કે વર્લ્ડ વાઇડ મે બી there are 8 કરોડ પીપલ who know ગુજરાતી લેંગ્વેજ. ગુજરાતી લેંગ્વેજ જાણનારા 8 કરોડ લોકો દુનિયામાં હશે. મે બી 6.5 કરોડ ગુજરાતની પોપ્યુલેશન છે, સમવેર અરાઉન્ડ ધેટ. અને 1-1.5 કરોડ લોકો આપણે માની લઈએ એનઆરજીસ જે છે આપણા બારે રહેશે. તો 8 કરોડ લોકો હશે. એમાંથી બહુ ઓછા લોકોને આ મેસેજ પહેલા તો પહોંચે કે આવો કોઈ ઓનલાઈન કોર્સ ચાલે છે. જેને પહોંચે એમાંથી ઘણા બધા વાંચીને ડિલીટ કરી નાખે કે જવા દે કે ફોરવર્ડ કરે, મતલબ દે ડોન્ટ ગીવ મચ અટેન્શન. એમાંથી અમુક 1000 લોકો મે બી કદાચ રજીસ્ટ્રેશન કરે. આપણી ગુજરાતી ભાષાની જે બેચીસ છે, 4 બેચ એડલ્ટની અને 1 યુથ અને 1 કિડ્સ, બધું મળીને મે બી વી ગેટ અરાઉન્ડ 1000 રજીસ્ટ્રેશન કદાચ થતા હોય. એ 1000 રજીસ્ટ્રેશન થાય, ઇવન તમે આપણું વોટ્સએપ ગ્રુપ જુઓ તો કદાચ 150 ની આજુબાજુ એમાં લોકો હોય કે જે રજીસ્ટ્રેશન કરાવવા માટે ઇન્ટરેસ્ટ ધરાવે. જે રજીસ્ટ્રેશન કરાવે એમાંથી પ્રોબેબલી હાફ પીપલ, અડધા લોકો પહેલા દિવસે આવે. ચેપ્ટર 1 પેલું આપણે જોયું હતું ને, ઇન્ફોર્મેશન. એ ઇન્ફોર્મેશન લેવા માટે આવે. પછી એમાંથી ધીમે ધીમે ઓછા થતા જાય. પહેલા અધ્યાયના દિવસે આપણે મે બી કેટલા હતા? આપણે અરાઉન્ડ 60 પીપલ, 62 સમથિંગ. પછી ધીમે ધીમે 55, 50, 40, 30 આંકડો ઘટતો જાય. તો અને એવું નથી કે અહીંયા જ થાય છે. ભગવદ્ ગીતામાં ભગવાન કહી દીધું મનુષ્યાણામ સહસ્ત્રેષુ
હજારો લોકોમાંથી કોઈ એક પેલા તો સિદ્ધિ પામવા પ્રયત્ન કરે, અને આ પ્રમાણે જે સિદ્ધિ પ્રાપ્ત કરનારા છે એમાંથી ભાગ્યે જ કોઈ એક મને વાસ્તવમાં જાણે છે. આપણે આ 6 અધ્યાય પૂરા થયા, 7મું આજે થશે, 18 પૂરા થતા થતા મે બી આપણે કદાચ 25-30 લોકો પણ હાર્ડલી વિલ બી ધેર. તો દેટ ઇઝ ફાઇન. કેમ આવું કેમ છે? તો એ પણ ભગવાન આગળ કહેશે કે આ બેઝિકલી આટલા બધા લોકો, હજારો મનુષ્યમાંથી બહુ ઓછા લોકો છે મને પામવાનો પ્રયત્ન કરે છે, અને એ રીતે જે પામવા પ્રયત્ન કરે છે એમાંથી પણ બહુ ઓછા લોકો મને જાણી શકે છે. શા માટે? તો એ આપણે આજના અધ્યાયમાં જોશું. પછી સાથે ભગવાન કહે છે જે ભૌતિક શક્તિ જે છે ભગવાનની, કઈ શક્તિ છે? તો ભૂમિ રાપો નરો વાયુ ખમ મનો બુદ્ધિ રેવ ચ અહંકાર ઇતિયમ મે એના પ્રકૃતિ રાષ્ટ્રધા. જે ભગવાનની જે વિભિન્ન ભૌતિક શક્તિઓ છે એ 8 શક્તિ છે. એ કઈ છે? તો એ છે 5, જેને આપણે કહીએ છીએ પંચ મહાભૂત. આપણું શરીર જે છે ને, જો આપણા શરીરના there are basically 3 પાર્ટ છે. એક તો આપણું સ્થૂળ શરીર, હે ને, જે સ્થૂળ શરીર એટલે કે જે આપણું આ ગ્રોસ બોડી, ફિઝિકલ બોડી જે આપણે દેખાય, આ 2 હાથ, 2 પગ, માથું, આંખ, કાન. તો આ આપણું એક શરીર જે છે એ પંચ તત્વનું બનેલું છે. કયા પંચ તત્વ છે? અગ્નિ, પૃથ્વી, જળ, વાયુ અને આકાશ. આ પંચ તત્વોથી આપણું સ્થૂળ શરીર બનેલું છે. પછી એક આપણું સૂક્ષ્મ શરીર છે, જેને આપણે ઇંગ્લિશમાં કહીએ સટલ બોડી. તો એ બનેલું છે શેનાથી? એ છે મન, બુદ્ધિ અને અહંકાર. તો આ 5 અને 3 8 થઈ ગયા. અને પછી ખબર છે આ અહંકારી ફિંગર છે. અને પછી સૌથી છેલ્લે જે અંદર જે છે આપણું, એ છે આપણું કારણ શરીર છે, હે ને. તો એક સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર અને કારણ શરીર કે જે આપણો આત્મા છે. તો ભગવાન કહે છે કે આ જે 8 છે મારી વિભિન્ન ભૌતિક શક્તિ છે. અગ્નિ, પૃથ્વી, જળ, વાયુ, આકાશ અને મન, બુદ્ધિ, અહંકાર. અપરેયમિત સ્તવન્યામ પ્રકૃતિમ વિદ્ધિ મે પરામ જીવભૂતામ મહાબાયો યયેદમ ધારે તે જગત. વળી હે મહાબાહુ અર્જુન, આ નિકૃષ્ટ શક્તિ ઉપરાંત મારી એક અન્ય ચડિયાતી પરાશક્તિ પણ છે કે જે જીવોની બનેલી છે અને જે ભૌતિક પ્રકૃતિ સાથે સંઘર્ષ કર્યા કરે છે અને તેના સંસાધનોનો ઉપભોગ કરે છે. એટલે એવું માત્ર નથી કે મનુષ્ય જે છે, આપણે જે માનવ શરીર, આપણે સ્થૂળ શરીર ધારણ કર્યું એમાં જ ભગવાન છે. આના સિવાય ભગવાનની એક શક્તિ છે, એને કઈ છે? પરાશક્તિ. અને એ ક્યાં છે? તો કે બધા જ જીવો, જેટલા પણ જીવો, જીવ એટલે નોટ ઓનલી મનુષ્ય પણ બધા પશુ, પક્ષી અને ઇનફેક્ટ વનસ્પતિ પણ જે છે એ પણ એક જીવ કહેવાય, હે ને. તો આ બધી જ વસ્તુ, આ જેટલું પણ જગતમાં જે કંઈ પણ છે, હવે ભગવાનનો આપણે પરિચય લઈએ છીએ કે આ ભગવાન છે, કોણ છે. આપણે આજનો અધ્યાય છે 7મો અધ્યાયમાં શું કરી છે આપણે? કે જે પરમાત્માનું વિશેનું, પરમેશ્વરના જ્ઞાનને આપણે મેળવી છે. એટલે કે હવે ભગવાન કોણ છે, જેની સાથે આપણે પ્રેમ કરવાનો છે, જેની સાથે આપણો રિશ્તો નક્કી થાય છે, જેની સાથે આપણો સંબંધ બંધાવા જઈ રહ્યો છે, એના વિશે આપણે જાણીએ છીએ કે જેથી આપણે એને વધારે સારી રીતે પ્રેમ કરી શકીએ. તો આ જે બધી ભૌતિક પ્રકૃતિ જે છે એ સિવાય જે બધા જીવો જે છે એ બધા જ જે છે એની અંદર હું છું. એતદ્યોનિતિ ભૂતાની સર્વાણી ત્યુપદારય અહમ કૃત્સ્નસ્ય જગત પ્રભવ પ્રલયસ્તથા. સર્વ સર્જાયેલા જીવોનો ઉદ્ભવ આ બંને શક્તિઓમાં રહેલો છે. અને આ જગતમાં જે કંઈ ભૌતિક છે અને આધ્યાત્મિક છે તે સર્વની ઉત્પત્તિ તથા વિનાશ રૂપ તું મને જ જાણ. જે કંઈ પણ આ સર્જન થાય છે, બધું ક્રિએશન થાય છે અને ડિસ્ટ્રક્શન થાય છે, એ બધું જ મારી જ અલગ અલગ શક્તિથી થાય છે. ભગવાન કોણ છે? પૂર્ણ પુરુષોત્તમ કોણ છે? હવે ભગવાન કહે છે મત્ત પરતરમ નાન્ય કિંચિદસ્તિ ધનંજય મયી સર્વમિદમ પ્રોતમ સૂત્રે મણિગણા ઇવ. હે ધનંજય, મારાથી શ્રેષ્ઠ એવું કોઈ તત્વ નથી. જેવી રીતે મોતી દોરામાં ગૂંથાયેલા રહે છે તેવી જ રીતે સર્વ કંઈ મારા આધારે રહેલું છે. This is very important. હવે જે શબ્દો છે ને ભગવાનના પોતાના શબ્દો છે, અને ભગવાન આપણને કહે છે કે ભગવાન કોણ છે. એટલે હવે એના વિશે તો આપણને કોઈ ડાઉટ ના હોય. કોઈ આવીને આપણને એમ કહી જાય કે આ ભગવાન છે, પેલા ભગવાન છે, તો મે બી આપણે વિચારીએ. આપણે પેલી પરાશર મુનિની બધી જે વ્યાખ્યા છે, કઈ વ્યાખ્યા હતી? પરાશર મુનિની વ્યાખ્યા પ્રમાણે કોને ભગવાન કહેવાય? કોને યાદ છે? કોના ષડ ધરાવતા હોય તે. ષડ ઐશ્વર્ય ધરાવતા હોય. યસ, ષડ ઐશ્વર્યથી પરિપૂર્ણ હોય એને ભગવાન. કયા કયા ષડ ઐશ્વર્ય છે? જ્ઞાન, સુંદરતા, ત્યાગ, સંપત્તિ, પછી ત્યાગ. ઓકે, સૌથી પહેલા સુંદરતા, પછી સંપત્તિ, ત્યાગ, ધન. જેને ત્યાગ, સુંદરતા આવી ગઈ, પછી સંપત્તિ, વેલ્થ બધી આવી ગઈ, શક્તિ, શક્તિ, પાવર આવી ગયો, પછી જ્ઞાન આવી ગયું, ત્યાગ, પછી ત્યાગ આવી ગયો,
વૈરાગ્ય. જ્ઞાન અને ત્યાગ. બરાબર. આ 6 શક્તિ જે છે એ ભગવાનની શક્તિ છે, પાવરફુલ. બરાબર. એવું આપણે પરાશર મુનિ, વ્યાસ મુનિના જે ફાધર હતા એમની વ્યાખ્યા પ્રમાણે જાણ્યું. હવે અહીંયા ભગવાન ખુદ પોતે કહે છે મત્ત પરતરમ નાન્યત, મારાથી શ્રેષ્ઠ કોઈ નથી. ધનંજય કયો શબ્દ અહીંયા અર્જુનજી માટે વાપર્યો છે? કયા નામથી સંબોધે છે? ધનંજય નો મતલબ શું થાય? શા માટે ધનંજય કયા છે અર્જુનજીને? અર્જુનજીનો રોલ કેવો હતો ખબર છે? પેલો ફેમિલીમાં આવે ને એક હોય ને, પેલો કમાઉ દીકરો હોય, હે ને, મોટા ભાઈના ધન. હા, તો જયારે યુધિષ્ઠિર મહારાજને યજ્ઞ કરવાના હોય ને, યજ્ઞ કરવા માટે જયારે ધનની જરૂર પડે ને, રિસોર્સિસ તો જોઈએ ને, અને એ સમય તો કેટલા મોટા મોટા યજ્ઞો થતા, હજારો બ્રાહ્મણો આવે ને એમને બધું અલગ અલગ ટાઈપનું કેટલું બધું દાન દેવાનું, ઘણા બધા રિસોર્સિસ જોઈએ યજ્ઞ કરવા માટે. તો જયારે યુધિષ્ઠિર મહારાજને કોઈ મોટો યજ્ઞ કરવાનો હોય ને, એટલે એ ડ્યુટી કોની હોય? અર્જુનજી. એના માટેનું બધું ધન અર્જિત કરવાનું કામ એમનું, એટલે એમનું એક નામ છે ધનંજય. એક નામ જે છે ને એની પાછળની સ્ટોરી છે. એમને એમ નથી નામ આપી દીધું કે ભાઈ એમને ભાઈ ચાલો ભાઈ તારું નામ રમેશભાઈ છે, હા તારું નામ સુરેશભાઈ. એમ જે અર્જુનજીના જે અલગ અલગ નામ છે, દરેક નામની પાછળ આખી સ્ટોરી છે. તો એ ધનંજય, મારાથી શ્રેષ્ઠ એવું કોઈ તત્વ નથી. જેવી રીતે મોતી દોરામાં ગૂંથાયેલા રહે છે તેવી રીતે સર્વ કાંઈ મારા આધારે રહેલું છે. બધા જ દેવી દેવતાઓ, બ્રહ્માજી, શિવજી અને એ સિવાય પણ બધા દેવી દેવતા. જે આપણે આગળ ભગવાનનું જયારે વિરાટ સ્વરૂપ આપણે ભગવાનનું જોશું, વિશ્વ સ્વરૂપ, સોરી, વિશ્વ સ્વરૂપ જયારે જોશું ત્યારે ભગવાનની અંદર કયા કયા દેવી દેવતા છે એ પણ આપણે જોશું. તો આ બધું જે કંઈ પણ છે એ મારા આધારિત છે એવું ભગવાન કહે છે 7મા અધ્યાય. અને શું કહે છે કે જે કંઈ પણ બધું છે એ કેવું છે? એ મોતી જેમ દોરામાં ગૂંથાયેલા રહે છે એવી રીતે મારી સાથે ગૂંથાયેલું છે. 7.7 રસોહમ અપ્સુ કૌંતેય પ્રભાસ્મિ શશિ સૂર્યયો પ્રણવ સર્વ વેદેષુ શબ્દ ખે પૌરુષમ ઋષુ. 7.8 હે કુંતી પુત્ર અર્જુન, હું પાણીમાં સ્વાદ છું, સૂર્ય તથા ચંદ્રનો પ્રકાશ છું, વૈદિક મંત્રોમાં હું ઓમકાર છું, હું આકાશમાં શબ્દ તથા મનુષ્યોમાં સામર્થ્ય છું. હવે ભગવાન ક્યાં ક્યાં છે, કઈ કઈ જગ્યાએ આપણે ભગવાનને જોઈ શકીએ, આઈડેન્ટિફાઈ કરી શકીએ? નહીં તો આપણને એમ આ ભગવાન એટલે આપણે સવારે ઉઠી અને પેલું અમારા ઘરે સરસ નાની મૂર્તિ છે કૃષ્ણ કનૈયાની, એની સામે બેસીને ત્યારે મને કૃષ્ણ દેખાય. પછી મારે ફરી કૃષ્ણના ઓફિસમાં તો મેળ ન પડે, પણ પછી ફરી મારે સાંજે ઘરે આવું ને ત્યારે કૃષ્ણના દર્શન થાય. કેમ? તો કે મૂર્તિ તો ઘરે પડી છે. એવું નહીં, ભગવાન ક્યાં ક્યાં છે. પાણી પીઓ છો તમે બધા? હલો, પીઓ છો ને બધા? કોઈ ડાઉટ નથી ને? બધા પીએ છીએ આપણે. દિવસમાં કદાચ મે બી 3-4 લીટર પાણી પીતા હશું. જ્યારે જ્યારે પણ આપણે પાણી પીએ ને ત્યારે ખાલી આટલું બોલવાનું. શું બોલવાનું? રસોહમ અપ્સુ કૌંતેય, પછી પાણી પીવા. એટલે આ બધી હિન્ટ છે તમને, એક ફોર્મ્યુલા છે કે ભગવાનને કેવી કેવી રીતે યાદ કરી શકાય. તો જ્યાં જ્યાં પણ ભગવાન છે ત્યાં આપણે એમને યાદ કરી શકીએ. તો જો પાણીનો સ્વાદ ભગવાન છે અને પાણી પીએ તો એકદમ, તમે ઉનાળો સ્ટાર્ટ થઈ ગયો છે, ગરમી હોય, ખરા બપોરે તમે ક્યાંક તડકામાંથી બહારથી આવી રહ્યા હો અને એકદમ તરસ લાગે, અને જયારે તરસ લાગે ને આપણે પાણી પીએ તો શું થાય? હાશ થાય ને, એવું હાશકારો નીકળે ને, સંતોષ થાય. તો એ જે સંતોષ થાય છે ને, તો એ ભગવાન છે. તો જયારે પણ આપણે પાણી પીએ ત્યારે આપણે શું બોલવાનું? રસોહમ અપ્સુ કૌંતેય. પછી પ્રભાસ્મિ શશિ સૂર્યયો, સૂર્ય તથા ચંદ્રનો પ્રકાશ છે ભગવાન છે. વૈદિક મંત્રો, ઘણા લોકો એમ કે પેલા નિર્વિશેષવાદી હોય ને, માયાવાદી હોય ને, કે વેદોમાં તો ક્યાંય કૃષ્ણ ભગવાન વિશે કંઈ કહેલું જ નથી, કૃષ્ણ ભગવાન નથી વેદોમાં. અરે વૈદિક જેટલા વૈદિક મંત્રો છે એ બધાની શરૂઆત શેનાથી થાય? ઓમ. કોઈ પણ મંત્ર હોય, મંત્રની શરૂઆત ક્યાંથી થાય? ઓમ. ઓમ નમઃ શિવાય, ઓમ ભૂર્ભુવઃ સ્વઃ, ઓમ નમો ભગવતે વાસુદેવ. જે કોઈ પણ મંત્રો ઓમથી શરૂઆત થાય. ભગવાન કે છે કે વૈદિક મંત્રોમાં ઓમકાર છે એ હું છું. અને બ્રહ્મ સંહિતામાં તો સૌથી પહેલા શ્લોકમાં જ બ્રહ્માજી કહે છે. શું કહે છે બ્રહ્માજી? ઈશ્વર પરમ કૃષ્ણ. ઈશ્વર કોણ છે? પરમ કૃષ્ણ. સચ્ચિદાનંદ વિગ્રહ અનાદિરાદિર ગોવિંદે સર્વ કારણસ્ય કારણમ. અને સાથે હું કોણ છું? આકાશમાં શબ્દ છું, તથા મનુષ્ય જે છે એની અંદર સામર્થ્ય છે, તાકાત જે છે એ પણ હું છું. તો આ એક ટેબલ છે, યાદ રાખવા જેવું છે. ક્વિઝમાં પણ તમને કામ આવશે. આઈ હોપ કે તમે બધા ક્વિઝ આપી રહ્યા હશો. ક્લાસ અટેન્ડ કરતા હો તો ક્વિઝ આપવી જરૂરી છે. ક્વિઝ આપી પાસ કરી એના સર્ટિફિકેટ તમને મળશે, અને એ સર્ટિફિકેટ હશે તો તમે આગળ લેવલ 2, 3, 4, 5 માં વધી શકશો. તો પાણીનો સ્વાદ છે ભગવાન,
ચંદ્ર અને સૂર્યનો પ્રકાશ છે, વૈદિક મંત્રોમાં ઓમકાર છે, અવકાશની અંદર અવાજ છે, મનુષ્યની ક્ષમતા છે, પૃથ્વીની સુગંધ છે. વરસાદ આવે તો પેલો વરસાદ આવે તો કેવી સરસ મજાની સુગંધ આવે ને માટીની. તો ભગવાન કહે છે કે માટીની સુગંધ પણ હું છું. અગ્નિ જે છે એની અંદરની ગરમી, જે બધા જીવ છે એનું જીવન, તપસ્વીઓનું તપ, બધું જ જે અસ્તિત્વમાં છે એનું મૂળ બીજ, બુદ્ધિશાળી મનુષ્યોની બુદ્ધિ, શક્તિશાળી પુરુષોનું પરાક્રમ, સામર્થ્યવાન લોકોની તાકાત, આ બધું જ શું છે? આ હું છું. તો હવે એક સવાલ એવો આવે છે, તું જાણી લે કે સર્વ ભાવ, પછી તે સત્વગુણી હોય, રજોગુણી હોય કે તમોગુણી હોય, તે બધા જ મારી શક્તિ દ્વારા પ્રગટ થયેલા છે. એક રીતે હું સર્વ કાંઈ છું, પરંતુ સ્વતંત્ર છું. હું ભૌતિક પ્રકૃતિના ગુણોને આધીન નથી, બલકે તેઓ મારે આધીન છે. સત્વ, રજ તથા તમ, આ ત્રણેય ગુણો દ્વારા મોહ પામેલું આ સમગ્ર જગત ગુણાતીત તથા અવિનાશી એવા મને જાણતું નથી. આના વિશે આપણે 14મો અધ્યાય, એટલે કે આવતા રવિવારે ફરી પાછા જયારે આપણે મળીશું ત્યારે 14મા અધ્યાયમાં અને મે બી આગળ 17મા અધ્યાયમાં પણ થોડું ઘણું આપણે પ્રકૃતિના 3 ગુણો છે એના વિશે આપણે જાણીશું. તો એ બધી જ જે અલગ અલગ જે શક્તિઓ છે એ ભગવાન દ્વારા પ્રગટ થયેલી છે, પણ ભગવાન છે કોઈ વસ્તુથી બદ્ધ નથી. અને આ 3 ગુણો દ્વારા મોહ પામેલું આ સમગ્ર જગત ગુણાતીત તથા અવિનાશી એવા મને જાણતું નથી. તો આ જે 3 ગુણો છે એનાથી જે પર હોય એને શું કહેવાય? એક શબ્દ છે. કયો શબ્દ છે? 7.13 ત્રણેય ગુણોથી પર જે છે એને શું કહેવાય? ગુણાતીત. સત્વ, રજ અને તમ. આપણે બધા જ આ મનુષ્યની આ 3 અલગ અલગ ભૌતિક પ્રકૃતિ છે એનાથી આપણે બંધાયેલા છીએ, સાત્વિક, રાજસી અને તામસી. પણ જે ભગવાનની ભક્તિના માર્ગ ઉપર આગળ વધે છે એ શું થઈ જાય છે? આ 3 ગુણોથી શું થઈ જાય છે? ગુણાતીત. બિયોન્ડ ધીસ 3 ગુણા થઈ જાય છે. તો એ છે વ્યક્તિ કેવી રીતે માયાની પકડમાંથી બહાર નીકળી શકે, એના વિશે આપણે આગળ વાત કરશું. આહા, કેવું સરસ ચિત્ર છે. અને ફરી પાછો એક ઇમ્પોર્ટન્ટ શબ્દ આવે છે, વારંવાર જે આવે છે, દૈવી એશા ગુણમયી મમ માયા દુરત્યયા મામેવ યે પ્રપદ્યન્તે માયામેતમ તરંતિ તે. પ્રપદ્યન્તે, આની પહેલા 2 વખત કે મે બી મોર ધેન ધેટ આ શબ્દ આવી ગયો છે. ક્યારે ક્યારે આવ્યો છે? 2.7 કાર્પણ્ય દોષોમાં. પછી મે બી 4.11 માં શું કે છે? યે યથામામ પ્રપદ્યન્તે, એટલે કે જે વ્યક્તિ જેવી રીતે મારી પાસે જે પ્રમાણે મારી શરણે આવે છે એ પ્રમાણે હું એને આપું છું. અને અત્યારે ફરી પાછો શબ્દ આવે છે, મામેવ યે પ્રપદ્યન્તે માયામેતમ તરંતિ તે. તો જે ભૌતિક પ્રકૃતિના 3 ગુણોની બનેલી મારી આ દૈવી માયાને જીતવી અત્યંત દુષ્કર છે, પરંતુ જેઓ મને શરણાગત થઈ જાય છે તેઓ તેને સરળતાથી પાર કરી જાય છે. આ દ્રશ્ય છે ને આપણા હૃદયની અંદર પરમેનન્ટલી છે ને પ્રિન્ટ થઈ જવું જોઈએ, અંકિત થઈ જવું. અને મે બી આજે સંસાર રૂપી જે છે ને, જે મહાસાગર જે છે બધા દુઃખોથી ભરેલો, એમાંથી જો આપણે બહાર નીકળવું હોય, જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિ, એના વિશે પણ આપણે 8મા અને 9મા અધ્યાયમાં જોશું આપણે. તો એના લાઈફ અને ડેથના સર્કલમાંથી જો બહાર નીકળવું હોય ને તો આપણે શરણે જવું પડે. અને જો આ ઇમેજ આપણા માઇન્ડમાં, પ્રભુપાદના શિષ્યો છે, કોઈ ઇસ્કોનના ડિવોટી એમણે બનાવી છે, બહુ જ સરસ પિક્ચર છે કે શું છે, જો એક ભક્ત છે શું છે, મહાસાગરમાં પાણીની અંદર, સમુદ્રની અંદર ડૂબી રહ્યો છે, અને ડૂબતા ડૂબતા એ શું કરે છે? સરેન્ડર કરે છે, શરણાગત, હેન્ડ્સ અપ. આપણે કરીએ છીએ ને રોજ હેન્ડ્સ અપ કરીએ છીએ, હેન્ડ્સ અપ કરે છે. અને ભગવાન છે શું કરે છે? ગરુડરાજ ઉપર સવાર થઈને આવે છે અને એનો હાથ પકડીને લઈ જાય છે. અને એવું ભગવાને પોતે કહ્યું છે, મામેવ યે પ્રપદ્યન્તે માયામેતમ તરંતિ તે. જે મને શરણાગત થઈ જાય છે તેઓ તેને સરળતાથી પાર કરી જાય છે. રોજ સવારે છે ને આપણે ઉઠીને, અને મે બી કદાચ હું પોતે ડેઈલી સ્નાન આપણે જયારે કરીએ ને ત્યારે એક વખત આવી રીતે છે ને 2 હાથ ઊંચા કરી અને ભગવાનને યાદ કરી લે. મે બી યુ કેન રિસાઇટ, હે કૃષ્ણ કરુણા સિંધો દીનબંધો જગતપતે. ભગવાનને આપણે યાદ કરી શકીએ. અથવા તો કાર્પણ્ય દોષો પહત સ્વભાવ, કોઈ પણ તમારો એક ફેવરિટ શ્લોક છે બોલી અને એક વખત ભગવાનની શરણે દિવસ આપણો સ્ટાર્ટ કરીને આપણે ત્યારે આ કરી લેવાનું. અને આ એક વખત કરી લઈને પછી મે બી આપણે આખા દિવસ આપણા જીવનમાં જે કંઈ પણ આપણા ભૌતિક વિશ્વના બધા આપણે કેટલા બધા આપણે કલ્મશ હોય, કેટલા બધા પ્રોબ્લેમ હોય, કેટલા સ્ટ્રેસ હોય 17 જાતના, એ બધામાં જયારે આપણે જઈએ ને એક વખત સવારે આપણે આ કરી લીધું હોય ને એટલે મે બી એ બધું કૃષ્ણ પ્રત્યાર્થે. હવે આ બધું ટેન્શન તમારું છે, યુ સોર્ટ ઇટ આઉટ. અને એવું તમે કીધું છે મને. ક્યાં કીધું છે? 7.14 તમે કહ્યું છે કે આ મારી જો મને જે શરણાગત થઈ જાય છે ને તે સરળતાથી પાર કરી જાય છે. તો શરણાગતિ મેં લઈ લીધી, હવે પાર કેમ કરાવવાનું એ તમારે જોવાનું. નમામ દુષ્કૃતિનો મૂઢા પ્રપદ્યન્તે નરાધમા
માયયા પયત જ્ઞાના આસુરમ ભાવ માશ્રિતા. હવે અહીંયા વાત આવે છે, એક શબ્દ આવે છે દુષ્કૃતિ. આપણે એક શબ્દ જાણે તો સુકૃતિ, અને એનો ઓપોઝિટ વર્ડ છે દુષ્કૃતિ. સુકૃતિ આપણે જોઈતી 2 પ્રકારની. કઈ કઈ સુકૃતિ જોઈતી આપણે? કોઈને યાદ છે? સુકૃતિ અને અજ્ઞાત સુકૃતિ. યસ, જ્ઞાત સુકૃતિ અને અજ્ઞાત. જ્ઞાત સુકૃતિ એટલે કેવી સુકૃતિ? એનું એક એક્ઝામ્પલ. આપણે જાણીને ભગવાનનું નામ જપ કરીએ એ જ્ઞાત સુકૃતિમાં આવે છે, અને આપણને ખબર નહીં હોય અને છતાં ભગવાનનું નામ આપણા કાનમાં પડે અથવા બીજી કોઈ રીતે એ અજ્ઞાત સુકૃતિમાં આવે છે. કરેક્ટ, હરી બોલ. યસ, તો આપણે ઇન્ટેન્શનલી જ્યારે ભગવાનની ભક્તિ કરીએ, આપણે ભગવાનના નામનો જપ કરીએ કે શ્રવણમ કરીએ, તો એ જ્ઞાત સુકૃતિ થઈ. અને અજ્ઞાત સુકૃતિ, મે બી તમે રસ્તા ઉપર જતા હો અને બાજુમાંથી ISKCONના ડિવોટીઝ જતા હોય, હરે કૃષ્ણ કીર્તન કરતા કરતા જતા હોય, તો આપણું ધ્યાન નતું, પણ અજ્ઞાત રીતે આપણને સુકૃતિ મળી. અથવા તો આપણે ગઈકાલે વાત કરી હતી કે આપણા ફેમિલીમાં મે બી સમબડી હુ ઇઝ ડિલ્યુઝન, જેને ભગવાન મતલબ પ્રત્યે કોઈ ભાવ પણ નથી અને આવું પણ નથી અને નોટ રેડી, તો એને આપણે અજ્ઞાત સુકૃતિમાં શું આપી શકીએ? કઈ રીતે આપણે આપી શકીએ? પ્રસાદમ. હા, ભગવાનને ભોગ કરાવેલો જે પ્રસાદ, એ આપણે એમને ઇનડાયરેક્ટલી આપી શકીએ, જેનાથી એને કદાચ અજ્ઞાત સુકૃતિ મળે. તો અહીં શું કહે છે ભગવાન? કે 4 પ્રકારના લોકો છે કે જે શું કરે છે? નમામ દુષ્કૃતિનો મૂળા પ્રપદ્યંતે નરાધમા માયયા અપહયત જ્ઞાના આસુરમ ભાવમાશ્રિતા. 4 પ્રકારના લોકો છે કે જે મારી પાસે આવતા નથી. કયા કયા 4 પ્રકારના લોકો છે? તો એક છે તદ્દન મૂર્ખ, મૂઢા એટલે કે મૂર્ખ, સ્ટુપિડ, ઇડિયટ. પછી નરાધમા, કે જે મનુષ્યમાં અધમ છે, નીચ છે, પાપી છે. પછી જેનું જ્ઞાન માયા વડે હરાઈ ગયું છે, અને જેઓ અસુરોની નાસ્તિક પ્રકૃતિ ધરાવે. આ 4 પ્રકારના લોકો મારું શરીર ગ્રહણ કરતા નથી. તો મે બી જો સ્ક્રીન ઉપર તમને દેખાય છે, શું દેખાય છે આમાં? સૌથી પહેલા લેફ્ટ હેન્ડ સાઈડમાં જે ટોપ ઇમેજ છે, કઈ છે? શું દેખાય છે ડાબી બાજુ? હા, એક ગધેડું દેખાય છે ને, ડોંકી. હા, પ્રભુ આ કહે છે ડોંકી છે. તો એ ડોંકી છે શેમાં આવે? મૂઢા, મૂર્ખ. એમના લેક્ચરમાં બહુ કહેતા હોય છે ક્યારેક, મે બી ધીસ માઇટ હર્ટ સમબડી. જે લોકો ભગવદ ગીતાનો કોર્સ આપણો જોઈન નથી કરતા, એ કેવા છે? તો એ ડોંકી છે, મૂઢ છે, મૂર્ખ છે. અને જો કેવું ગધેડું છે તો એ શું છે? કેટલું એના વજન કરતા મે બી હાઉ મેની ટાઈમ્સ મોર વજન પેલું બોજ છે ઢોઈ રહ્યો છે, હે ને? એની હાઈટ કરતા તો 3 ટાઈમ્સ હાઈટ વધારે ઉપર છે. હા, ને એની ઉપર એનો કોઈ એક માલિક છે, એનું પેલું દોરડું પકડીને ચલાવે છે. આવો ગધેડો જે ડોંકી છે, એ પોતાનું આખું જીવન શેમાં કાઢી નાખે છે? બોજ વહન કરવા. ને એને શું થાય છે ખબર છે? પેલો ધોબી હોય, ધોબીનો ગધેડો હોય, આખો દિવસ ધોબી એની પાસે કેટલો બધો બોજ ઉપડાવે, કામ કરાવડાવે, પછી સાંજે એને છૂટો મૂકી દે ને એને ઘાસ ખાવા મળે. ને ગધેડાને શું થાય ખબર છે? કે જો મારો માલિક કેવો દયાળુ છે, મને ભલે કામ કરાવે છે પણ સામે મને પેલું જો ઘાસ પણ હું ચરી શકું છું, પણ એને ખબર નથી ઘાસ તો એ એમને મેં ચરી શકે. સમાવો આપણે પણ આપણું જીવન જોવા જઈએ ને, તો આપણે આપણા પેટ પૂજા, મતલબ કે જે બેઝિક આપણી રોજી રોટી કમાવાના ચક્કરમાં આપણે પણ દિવસથી સાંજ, દિવસ રાત શું કર્યા કરીએ છીએ? ગધેડાની જેમ બોજ ધન કર્યા કરીએ છીએ. કેમ? તો કે ભાઈ સાંજ પડે ખાવા મળે. પણ પ્રભુપાદ કહે છે એટલું તો બધાને, પેલું કહેવાય ને ગુજરાતીમાં કહેવત છે, કીડીને કણ અને હાથીને મણ તો બધાને મળી જ જાય છે. તો જો આપણે પણ આહાર, નિદ્રા, ભય અને મૈથુન, એના માટે જો આપણે આપણો બધો સમયનો ભોગ આપતા હોય, તો આપણાને પશુ વચ્ચે કોઈ જ ફરક નથી. આહાર, નિદ્રા, ભય અને મૈથુન, આ 4 તો પશુઓ પણ કરે છે. તમારા ઘરની બહાર કૂતરું રહેતું હશે ને, તો કૂતરું પણ, એ પણ આહાર, ભય, નિદ્રા, મૈથુન તો કરે જ છે. તો જો આપણે પણ એ જ કરી રહ્યા છીએ, તો આપણામાં અને પશુમાં કોઈ ફરક નથી. તો મૂઢ એટલે કે આ મૂર્ખ, ગધેડા જેવો. પછી અધમ, નરોમાં અધમ, ગગાઈ અને મધાઈનું એક્ઝામ્પલ આપણે જોતા હોઈએ. ચૈતન્ય મહાપ્રભુ જયારે આવ્યા, સાક્ષાત કૃષ્ણનો અવતાર, અને નિત્યાનંદ પ્રભુ બલરામનો અવતાર, એ સમયે જગાઈ અને મધાઈ, એની મેબી સ્ટોરી આપણે નોટ ટુડે પણ ક્યારેક આપણે ચર્ચા કરીશું એના વિશે. એ નરોમાં અધમ છે. પછી કેવા છે? આ જો રાક્ષસ તરીકે જો રાવણનું એક્ઝામ્પલ છે, દશાનન. વર્ષોની તપસ્યા કરે છે શિવજીની, અને પછી છેલ્લે શિવજી જયારે પ્રસન્ન થઈ જાય ત્યારે કૈલાસનો જ માલિક બનવાની કોશિશ કરે છે. અને એક શબ્દ છે માયા વડે જે પેલા થઈ ગયા છે, એથિસ્ટ જેને કહેવાય. આજે એનો બહુ, આજકાલ એનો બહુ ટ્રેન્ડ છે, નાસ્તિક. કઈ ભગવાનમાં માનતો નથી. એમાં કોણ આવે? મોટા મોટા વૈજ્ઞાનિકો, લેખકો, કવિઓ, સાહિત્યકારો, બૌદ્ધિકો કહેવાતા બૌદ્ધિકો હોય ને,
આવો ભગવાન ભગવાન જેવું કશું હોતું નથી. આ જે આખું વિશ્વ છે શેના ઉપર ચાલે છે? સાયન્સ ઉપર ચાલે છે. બધું રૂટ કોઝ હોય, રેશનલી વિચારો. વી આર રેશનલ. મારી પાસે આવી ઇરેશનલ વાત ન કરો. ભગવાનને ભોગ ધરાવવાનો, એ તો મૂર્તિ છે, મૂર્તિ થોડું ખાય. આજે ઇરેશનલ લોકો જે રેશનલ પોતાને કેવડાવવાની પેલી ટ્રાય કરતા હોય છે, તો એવા જે બધા છે માયાવાદી છે, એ બધા નાસ્તિકો છે. ભગવાન કહે છે કે હું એની સામે પણ પ્રગટ થતો નથી. આ 4 પ્રકારના લોકો છે એ મને ક્યારે પણ પામી શકતા નથી અને મને માનતા પણ નથી. અને સામે એની સામે ચતુર્વિદ્યા ભજન્તે મામ જનાહા સુકૃતિનો અર્જુન આર્તો જિજ્ઞાસુર અર્થાર્થી નાની ચ ભારતર્ષભ. અર્જુનજી માટે કયો શબ્દ અહીંયા યુઝ કર્યો છે? કયા નામથી બોલાવે છે? સંબોધન છે ભરત વંશ. ભરત શ્રેષ્ઠ. ભારતર્ષભ. ભરત વંશ જે છે એમાં જન્મેલા, પ્લીઝ મ્યુટ રાખજો. હરે કૃષ્ણ. તો ભારત વંશમાં જે જન્મેલા છે એમની અંદર સૌથી શ્રેષ્ઠ એ ભરત શ્રેષ્ઠ. 4 પ્રકારના પુણ્યશાળી મનુષ્યો મારી ભક્તિમય સેવા કરે છે. દુઃખી, અર્થાર્થી, જિજ્ઞાસુ અને જે પરમ સત્યના જ્ઞાની શોધવે છે. આપણે એમ થાય દુઃખી લોકો પણ, યસ, દુઃખી લોકો પણ ભગવાનને યાદ કરે. ઇનફેક્ટ ઘણા બધા લોકોની છે ને સુકૃતિ એ ટાઈપની હોય છે કે દુઃખ આવે ને તો જ ભગવાનને યાદ કરી શકે. સ્ક્રીન ઉપર તમને અલગ અલગ 1 2 3 4 5 6 7 7 ઇમેજીસ દેખાઈ રહી છે. આમાંથી આપણે હરે કૃષ્ણ, પ્લીઝ મ્યુટ રાખજો. આમાંથી આપણે આઈડેન્ટિફાઈ કરવાના છે કયું જે છે કઈ કેટેગરીમાં આવે છે. સૌથી પહેલું છે કઈ કેટેગરીમાં છે અને એમાં કોણ છે? દુઃખી, ગજેન્દ્ર મોક્ષ. યસ, સૌથી પહેલું ચિત્ર છે ગજેન્દ્ર મોક્ષ અને એ આવશે દુઃખી, આર્તનાદ કરે. પછી સેકન્ડ પિક્ચર દ્રૌપદી વસ્ત્રાહરણ. યસ, કરેક્ટ. એ પણ દુઃખીમાં જ આવશે પ્રભુજી. હા, દ્રૌપદીજી છે એ પણ શેમાં આવશે? એ પણ દુઃખીની અંદર આવશે. દુઃખમાં. પછી નેક્સ્ટ દેવકી વાસુદેવ. ના, ઓકે, મે બી ચલો એને સ્કીપ કરી, પછી લઈએ. એના પછીનું નેક્સ્ટ પરીક્ષિત મહારાજ. યસ, પરીક્ષિત મહારાજ શેમાં આવશે? એ જિજ્ઞાસુ. યસ, કરેક્ટ, જિજ્ઞાસુ. હા, પછી નીચે ધ્રુવ મહારાજ. ધ્રુવ મહારાજ. ધ્રુવ મહારાજ શેમાં આવશે? એ અર્થાર્થીમાં આવશે. એટલે સકામ. જી, બરાબર છે, અર્થાર્થી. ધ્રુવ મહારાજને શું જોતું હતું? એમનું રાજ્ય જોતું હતું, સામ્રાજ્ય જોઈતું, એમનો હક જોતો હતો. એમના ફાધર ને આખી સ્ટોરી છે, આપણે હમણાં જોશું. તો અર્થાર્થી. પછી નેક્સ્ટ ચિત્ર છે એમાં કોણ છે? નેક્સ્ટ સ્લાઇડમાં હનુમાનજી. ભગવાન શ્રી રામ. ના, હનુમાન તો બેકગ્રાઉન્ડમાં છે. શ્રીરામની સાથે છે સુગ્રીવજી. સુગ્રીવ અને સુગ્રીવ છે, સુગ્રીવ. સુગ્રીવજીને શું જોતું હતું? એ પણ અર્થાર્થીમાં જ આવશે. રાજ્ય જોતું હતું. અર્થાર્થી. એમને વાલી પાસેથી પોતાનું રાજ્ય જોતું હતું. એ પણ અર્થાર્થીમાં આવશે. લાસ્ટ પિક્ચર છે એમાં કોણ છે? નિમિષારણ્ય. બધા છે એ આવશે પરમ જ્ઞાનના સત્યની ખોજમાં. અને વચ્ચે જે એક ઇમેજ છે એમાં છે શુકદેવજી, હે ને, જે એમની માતાના ગર્ભમાંથી બહાર નીકળવા માટે તૈયાર જ નતા. મારે માયા જે છે, મારે બહાર આવું જ નથી કે બારે મને માયા જે છે મને હરી લેશે. પછી ભગવાન આવી અને એમને એશ્યોરન્સ આપે છે ત્યારે બહાર નીકળે છે. આ બધા અલગ અલગ ઇમેજીસ છે. દ્રૌપદીજીનું એક્ઝામ્પલ આપણને બધાને ખબર જ છે. આર્તનાદ કરે છે. કેવો આર્તનાદ કરે છે? જ્યારે પેલા એવું નથી, સીધા ભગવાનને યાદ નથી કરતા. પેલા તો એ પાંડવોની બધાની, અર્જુનજી બધા પાછા એના પતિ હતા. કેવા હતા બધા? એકથી એક તાકાતવાર. અર્જુનજી, ભીમસેન, યુધિષ્ઠિરજી, એ બધાની મદદ માંગે છે પણ કઈ થતું નથી. પછી ભીષ્મ પિતામહ, દ્રોણાચાર્ય, ધૃતરાષ્ટ્ર, બધાને આમ આજીજી કરે છે. પછી છેલ્લે પોતાના શરીરનું પણ મતલબ એક વખત બળ અજમાવીને જુએ છે. પણ સામે કોણ હતો? દુશાસન. કોઈ રીતે કામ નથી આવતું ને પછી છેલ્લે એને જયારે પેલું કહેવાય ને ટ્રમ્પ કાર્ડ, શું કરે છે? ગોવિંદા, એવી રીતે બોલે છે ને, ગોવિંદા. ને ભગવાન ઇમિડિયેટલી વિધિન અ સેકન્ડ ઘડીના 6ઠા ભાગમાં ત્યાં હાજર થઈ જાય છે અને એના જે ચીર પૂરવાનું કામ કરે છે. અને ભગવાન કહે છે કે જે રીતે મને ગોવિંદા કહી અને હૃદયપૂર્વક જે આર્તનાદ કર્યો ને, હું આજીવન તારો ઋણી થઈ. તો ભગવાન છે એના ભક્તો માટે હંમેશા પ્રગટ થાય છે. આવી રીતે 4 અલગ અલગ પ્રકારના લોકો છે ભગવાન પાસે આવે છે, ભક્તો. આ સ્ટોરી તમને બધાને ખબર જ છે ધ્રુવ મહારાજની. આપણે ક્વિકલી ફાસ્ટ ફોરવર્ડ કરી જઈએ. કોઈને કેવી છે આ સ્ટોરી? શોર્ટમાં સમરી
કોઈને આઈડિયા છે? ઇફ યુ કેન રિસાઇટ સ્ટોરી, જૂના પાર્ટિસિપન્ટ માંથી કોઈ? ચલો હું ફાસ્ટ ફોરવર્ડ હું જ કહી દઉં તમને. ઉત્તાનપાદ નામના રાજા હતા. એ કોણ હતા? મનુ મહારાજના પુત્ર હતા. એ કોણ? તો કે બ્રહ્માજીના પુત્ર. તો એ બ્રહ્માજીની જે પેઢી છે એની અંદર ઉત્તાનપાદ નામના જે રાજા હતા એમને પુત્રો હતા. 2 રાણી હતી એમની, સુરીચી અને સુનીતિ. એમાંથી જે એક રાણી છે એના કોખે એમને ધ્રુવ મહારાજનો જન્મ થયો. પછી બીજી જે એની સાવકી માતા હતી ધ્રુવ મહારાજની, તો એની કોખે એક હતો ઉત્તમ કરીને તો રાજકુમાર. એક વખત ઉત્તમ જે છે એ પેલા એમના પિતાજીના ખોડામાં, ઉત્તાનપાદ રાજાના ખોડામાં બેઠીને રમતો હોય છે અને ત્યાં ધ્રુવ મહારાજ આવે છે. તો ધ્રુવ મહારાજ પણ દોડતા દોડતા જાય છે. એમના પિતાજીના ખોડામાં બેસવાનું મન થાય ને નાના બાળક, તો તેમ પેલી જે એની સાવકી માતા હોય છે ના પાડી દે છે કે તારો કોઈ અધિકાર નથી. એ પેલું કહેવાય ને કે આ જે રાણી હતી સૌથી માનીતી હતી રાજાની, તારો અધિકાર નથી. તું તારે જો તારા પિતાના ખોડામાં બેસવું હોય ને તો તારે મારી કોખે જન્મ લેવો પડે. જતો રે અહીંયાથી, એમ કરીને અપમાન કરીને કાઢી મૂકે છે. અને ધ્રુવ મહારાજ નાનકડા 5 વર્ષની ઉંમરનું બાળક રોતા રોતા ત્યાંથી નીકળી જાય છે. પણ ક્ષત્રિયનું લોહી હતું. એ રોતા રોતા પોતાની મા પાસે જાય છે ને એને કહે છે કે ભાઈ મારે, હું પપ્પા પાસે રમવા ગયો, પપ્પાના ખોડામાં બેસવા જતો હતો ને તો મને ના પાડી દીધી અને મને એવા અપશબ્દો કીધા અને મને એવું કીધું કે તું છે ને તારી જે માં છે ને એ કેવી છે? તો કે કમભાગી છે. તું એના કોખે તે જન્મ લીધો છે. જો તારે આ રાજ્ય જોતું હોય, તારા પિતાનો મતલબ વારસો જોતો હોય, તારે એના ખોડામાં બેસવું હોય તો તારે મારી કોખે જન્મ લેવો પડે. આવું શા માટે? ત્યારે એના મધર છે એમને કહે છે કે ના, સાચી વાત છે. હું એક કામ કર, તારે તારા પિતાના ખોડે બેસવું છે પણ તને નથી બેસવા દેતા ને, પરમ પિતા જે છે એના ખોડામાં જા, એ તને મદદ કરશે. ભગવાન પાસે જા અને એમને પ્રાર્થના કર, અને મે બી એ કંઈક એવું કરશે કે તારા જે કંભાગે છે દૂર થશે. ને પછી ધ્રુવ મહારાજ જે છે એ ભગવાનની શોધમાં જાય છે. 5 વર્ષનું નાનું બાળક અને ભગવાનને શોધ કરવા માટે જાય છે અને ખૂબ જ આમ એકદમ ક્રોધમાં, 5 વર્ષની ઉંમર છે પણ ક્ષત્રિયનું લોહી એકદમ ઉકળી ઉઠ્યું છે અને ભગવાનને શોધવા માટે જાય છે. અને નારદ મુનિને ખબર પડે છે. નારદ મુનિ પાસે, નારદ મુનિ ત્યાં પ્રગટ થાય છે કે શું બાળક તું ક્યાં જઈ રહ્યો છે? કે ભાઈ મારે તો આવી રીતે મારું અપમાન કર્યું, મારી જે સાવકી માતા છે એને મને મારા ફાધરના ખોડામાં બેસવા ન દીધો, મને કાઢી મૂક્યો. નારદ મુનિ જરા ચેક કરવા માંગે છે કે ખરેખર આ બાળકમાં કઈ છે સ્પાર્ક છે કે ખાલી એમને? એટલે એમાં શું થઈ ગયું કે મોટા તો હોય, વડીલો તો કે ઠપકો આપે, આપણે સાંભળી લેવા. જા તું ઘરે જા પાછો, આ જંગલમાં ક્યાં તું ફરી રહ્યો છે? બધા પશુ પક્ષી બધા અહીંયા હિંસક છે, આવું બધું તારે ના કરવાનું. તું નાનું બાળક છો, ઘરે જા, મોજ કર. ધ્રુવ મહારાજ કહે છે તમે કોઈ મોટા ઋષિ લાગો છો પણ ક્ષમા કરજો, મારી અંદર જે ક્ષત્રિયનું લોહી છે એ મને લેટ ગો કરવા નથી દેતું. તમારા માટે કદાચ નાની ઘટના હશે પણ ના, મને મારો અધિકાર છે, જોઈએ જ છે, અને મારે અપમાનનો બદલો લેવો છે. અને મારી માતાએ કહ્યું છે કે આનું એક જ સોલ્યુશન છે કે તું ભગવાન પાસે જા, બસ મારે ભગવાનની પ્રાપ્તિ કરવી છે, હું બસ ભગવાનની શોધમાં નીકળ્યો છું. અને જયારે એનો દ્રઢ નિશ્ચય જોવે છે ત્યારે નારદ મુનિ એમને ઓન ધ સ્પોટ ત્યાં દીક્ષા આપે છે. ISKCON ડિસાઇપલ કોર્સ આપણે બધા કરતા હોઈએ છીએ ને, IDC નું ફોર્મ ભરાવતા હોઈએ છીએ. તમારામાંથી ઘણા બધા ફોર્મ ભર્યું હશે. એવી રીતે ઓન ધ સ્પોટ ફોર્મ ભરે છે અને ઓન ધ સ્પોટ એમને દીક્ષા આપે છે અને એમને મંત્ર આપે છે. કયો મંત્ર આપે છે? ઓમ નમો ભગવતી વાસુદેવ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. તમને ખબર છે આ ઘટના ક્યારની છે? ધ્રુવ મહારાજ એટલે તો સત્યયુગની, બહુ શરૂઆતની આ ઘટના છે. ધ્રુવ મહારાજ કોણ હતા? તો ઉત્તાનપાદના પુત્ર અને મનુ મહારાજના પૌત્ર. મનુ મહારાજ એટલે કે જ્યાંથી આખા મનુષ્યની જે જાતિનો જે સ્ટાર્ટિંગ પોઈન્ટ કહેવાય, બ્રહ્માજીના પુત્ર, અને એનાથી મનુ મહારાજ ત્યાંથી મનુષ્ય જાતિ પ્રગટી. એક સવાલ થાય તમને કોઈને કે જયારે હજી તો દ્વાપર યુગ નથી આવ્યો, કૃષ્ણ ભગવાન તો દ્વાપર યુગમાં આવે, બરાબર, ત્રેતાયુગમાં રામજી આવે, તો એ સતયુગની અંદર નારદ મુનિ કયો મંત્ર આપે છે? ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવ એટલે તો કૃષ્ણ. એ તો ક્યારે આવશે? દ્વાપર યુગમાં. સતયુગની, હજી મનુષ્ય જાતિની શરૂઆતમાં જ આ મંત્ર કેમ આપ્યો? ધેટ ઇઝ બીકોઝ અનાદિરાદિર ગોવિંદે ઈશ્વર પરમ કૃષ્ણ સચ્ચિદાનંદ વિગ્રહ અનાદિરાદિર ગોવિંદે સર્વ કારણ. ભગવાન જે છે એ વાસુદેવ સ્વરૂપ તો એ સતયુગમાં પણ છે. એના માટે દ્વાપર યુગની રાહ જોવાની જરૂર નથી. અને એનું પ્રૂફ છે કે નારદ મુનિએ મંત્ર આપ્યો ઓમ નમો ભગવતે વાસુદેવાય. અને પછી તો ધ્રુવ મહારાજે 6 મહિના સુધી વૃંદાવન, અત્યારે જે વૃંદાવન જે ક્ષેત્ર છે ત્યાં વૃંદાવન ક્ષેત્રમાં જઈ અને યમુના કિનારે જંગલની અંદર એક પગ ઉપર ઉભા રહી માત્ર પેલો ફળ ફૂલ ખાઈ, અને શરૂઆતમાં માત્ર ફળો ખાઈને, અને પછી તો માત્ર પાણી પીને, અને છેલ્લે તો
માત્ર પેલું કહેવાય ને હવા ઉપર એક પગ ઉપર ઉભા રહી અને તપસ્યા કરી, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, અને એવી સાધના કરી, એવી તપસ્યા કરી કે પેલું ઇન્દ્રાસન પણ ડોલવા માંડ્યું. શ્વાસ બધો આમ આખું હવા બધી ઉભી રહી. અને પછી બધા આવ્યા કે ભાઈ ભગવાનને વિનંતી કરે છે બધા દેવો કે ભાઈ તમે પ્રસન્ન થાઓ, આમને કંઈક કરો, નહીતર તો બધું અંત થઈ જશે. ભગવાન પ્રસન્ન થાય છે, શંખ ચક્ર ગદા પદ્મ વાળા સ્વરૂપ ઉપર આવે છે. અને પછી ભગવાન પાસે જયારે ભગવાન પ્રગટ થાય છે ને, ત્યારે 5 વર્ષનું બાળક કે જેને આખું શું જોતું હતું, પોતાનું રાજ્ય જોતું હતું, એ માંગી નથી શકતું. અને ભગવાનને કહે છે કે મને તો માત્ર તમારી ભક્તિ જોઈએ છે, મને તમે નૈષ્ઠિકી ભક્તિ આપો. ભગવાન કે એમ ન ચાલે, તારો સંકલ્પ તો રાજ્ય માટેનો, એટલે રાજ્ય તો હું તને આપીશ જ. અને રાજ્ય મળે છે એને કેટલા વર્ષ માટે મળે છે? 36,000 વર્ષ સુધી ધ્રુવ મહારાજ જે છે એ સમ્રાટ તરીકે રહે છે. અને ઇનફેક્ટ ભગવાન એમને એવું વચન આપે છે કે તારું જે રાજ્ય છે ને એ પરમેનન્ટ રહેશે. અને જેમ ભગવાનના અલગ અલગ લોક છે, આપણે ગોલોક ચાર્ટ આપણે સમજવાનો બાકી છે, આપણે અગેન વિલ ડુ ઇટ વેરી સૂન. તો એ એક ભગવાન એમના માટે એક અલગ વૈકુંઠ લોક બનાવે છે, અને જેને નામ આપે છે ધ્રુવ લોક. આપણે જોઈએ ને ધ્રુવનો તારો તમે જુઓ તો હજી આજે પણ આપણે બધાને નોર્થ સ્ટાર જેને કહેવાય છે, ધ્રુવ તારો એ દેખાય જ છે. તો એ ધ્રુવ લોક છે એ પરમેનન્ટ છે. કેટલા યુગ આવ્યા જતા રહ્યા, પણ એ જે ધ્રુવ જે છે એ અચળ છે. એ ધ્રુવ લોકના અધિષ્ઠાતા છે, એમને બનાવે છે. અને આવી રીતે આખી ધ્રુવ મહારાજની સ્ટોરી છે. તો ભગવાન શું કરે છે, 4 પ્રકારના લોકો જે કોઈ પણ ભગવાન પાસે આપે છે, ભગવાન એને દુઃખી, અર્થાર્થી, જિજ્ઞાસુ અને જ્ઞાન, આ 4 અલગ અલગ માંગણીથી જે લોકો આવે છે એને ભગવાન એમને નૈષ્ઠિકી ભક્તિ આપે છે. તેષામ જ્ઞાની નિત્ય યુક્ત એક ભક્તિર વિશેષ્યતે પ્રિયો હિ જ્ઞાનીનો ત્યર્થમ અહમ ચ મમ પ્રિય. આમાંનો જે પૂર્ણ જ્ઞાની છે અને શુદ્ધ ભક્તિમાં તલીન રહે છે તે સર્વશ્રેષ્ઠ છે, કારણ કે હું તેને અત્યંત પ્રિય છું અને તે મને પ્રિય છે. આપણે જો ભગવાનને પ્રિય થવું હોય, ભગવાન તો આપણને ફેવરેટ નક્કી કરી લીધું, ચલો આપણે એમની કુંડળી પણ કાઢી લીધી, બધા ગુણ મળાવી લીધા, એમના વિશે જાણી લીધું, ને આપણી સાઈડથી નક્કી થઈ ગયું, વન સાઇડેડ લવ તો થઈ ગયો કે આપણે ભગવાનની ભક્તિ કરવાની છે, આપણને ભગવાન પ્રિય છે. પણ હવે ભગવાનના પ્રિય આપણે કેવી રીતે થવું? ભગવાન કહે છે સ ચ મમ પ્રિય, મને કોણ પ્રિય છે? કે જે શુદ્ધ ભક્તિમાં તલીન રહે છે અને પૂર્ણ જ્ઞાની છે, તે મને પ્રિય છે. બહુ નામ જન્મ નામંતે જ્ઞાનવાન મામ પ્રપદ્યતે વાસુદેવ સર્વમિતિ સ મહાત્મા સુદુર્લભ. 7.19 બહુ જ ઇમ્પોર્ટન્ટ શ્લોક છે. શું કહે છે ભગવાન? અનેક જન્મ જન્માંતરો પછી જે મનુષ્યને ખરેખર જ્ઞાન થાય છે તે મને સર્વ કારણોના કારણ જાણી મારે શરણે આવે છે. ઇટ ઇઝ નોટ પોસિબલ. આજે રવિવારે સાંજે 8 વાગે 9 વાગે તમે અહીંયા ભગવદ્ ગીતાના ક્લાસમાં હાજર છો, ધેટ મીન્સ કે બહુ નામ જન્મ નામ અંતે, કેટલા જન્મ પછી તમને એક મે બી યુ હેવ રિયલાઇઝ કે મારા માટે આ ઇમ્પોર્ટન્ટ છે. શું ઇમ્પોર્ટન્ટ છે? કે મને સર્વ કારણોના કારણ જાણી મારી શરણે આવવું. ખરેખર આ જે લોકોના વિડીયો ઓન છે, મને સ્ક્રીન પર દેખાઈ રહ્યા છે, રાજેન્દ્રજી કચ્છથી, ભુજથી, વેલુભા વાઘેલા, બાપુશ્રી અમરસિંહજી, ભૂમિકા એન્ડ કનિષ્કા માતાજીના, મે બી શી ઇઝ ઇન યુએસએ, ત્યાં અત્યારે દિવસ છે, સન્ડે મોર્નિંગ છે, અને ફેમિલી સાથે ક્યાંક ટ્રીપમાં જઈ રહ્યા છે, પણ એમની કારમાંથી પણ એ ક્લાસ એટેન્ડ કરી રહ્યા છે. સુધા ખાંભાજી, હર્ષા ઠક્કરજી, અને એ સિવાય પણ જેટલા પણ લોકો છે, આરતી ભોઈજી, અમૃતા પટેલજી, રોનક પંડ્યાજી, વિવાન ગરાડા પ્રભુ, મોક્ષજી, રીચાજી, લલિતકુમાર વેદ પ્રભુ, રોશનીજી, પ્રમોદજી, શીતલજી, અવનીજી, આશુતોષ પ્રભુ, કેલી બેલાડિયા, જલ્પા પરમાર, વિજયા ઝાલાજી, તૃપ્તિ રાજજી, લવ બારોટજી એન્ડ ફેમિલી, સુરેશભાઈ, કીર્તિકુમાર રાણા, દર્શિત રાવલજી, દીપક પટેલ ફ્રોમ કુવેત, શુભજી, અમરીશ પટેલજી, બેલા શાહજી, જયસિંહજી ઝાલાજી, અમિતાજી. આ બધાના નામ શા માટે લઉં છું ખબર છે? કેમ કે બહુ નામ જન્મ નામ અંતે જ્ઞાનવાન મામ પ્રપદ્યતે. કેટલા જન્મ પછી મે બી આપણને આ રિયલાઇઝેશન થયું છે અને આપણે શરણે આવ્યા છીએ. અને આજે ઇનફેક્ટ અમારો ભક્તિશાસ્ત્રીનો ક્લાસ હતો સાંજે 5 વાગે. એમાં ધર્મેશ્વર કૃષ્ણદાસ પ્રભુ છે, જે મારા શિક્ષા ગુરુ છે. બહુ સરસ એમણે એક વાત કરી, મેં ડાયરીમાં પણ નોટ કર્યું છે, મારી જે નોટ છે એમાં પ્રભુપાદનું એમણે કોટેશન કહ્યું, જે લેવલ 5 નો ક્લાસ હોય છે. જેમ અત્યારે આપણો લેવલ 1 નો ક્લાસ ચાલે છે ને, એવો લેવલ 5 નો ક્લાસ છે. 1.5 વર્ષનો આખો કોર્સ છે. 1.5 વર્ષમાં 18 અધ્યાય ભગવદ્ ગીતાના, અને ભક્તિ રસામૃત સિંધુ, ઉપદેશામૃત, ઈશોપનિષદ, અને આ રીતનો આખો કોર્સ છે. એની એક્ઝામ પણ આપવાની હોય, રિટર્ન એક્ઝામ હોય, કેમેરા ઓન રાખીને, ઓપન બુક એક્ઝામ, પછી એસે ટાઈપના ક્વેશ્ચન, ક્લોઝ બુક એક્ઝામ, એ બધું જે કરતા હોય. એની અંદર એક બહુ સરસ વાત ધર્મેશ્વર પ્રભુએ આજે કહી. એમણે પ્રભુપાદનું એક એક્ઝામ, એક કોટેશન આપ્યું
યુ હેવ ગિવન થાઉઝન્ડ ઓફ લાઈફ ટુ માયા. જે આજે બહુ નામ જન્મના મંત એની સાથે કનેક્ટેડ આ વાત છે, એટલે તમારી સાથે શેર કરી રહ્યો છું કે આપણે અહીંયા આવ્યા એની પહેલા આપણે હજારો લાખો જન્મ આપણા થઈ ચુક્યા છે. એ બધા જ આપણા જે જન્મો થયા એ આપણે કોને આપ્યા? તો આપણે માયાને જ આપ્યા. ધેટ્સ વાય વી આર હિયર અગેન ટુડે. એ બધા જન્મ જો આપણે ભગવાનને આપી દીધા હોત તો આપણે અત્યારે અહીંયા હોત જ નહીં. પણ એ બધા આપણે આ જન્મ પુનરપી જન્મમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરી શયનમ આ બધી બર્થ અને લાઈફની સાયકલમાં આપણે વારંવાર ફરી રહ્યા છીએ. તો પ્રભુપાદ કહે છે કે તમે યુ હેવ ગિવન થાઉઝન્ડ ઓફ લાઈફ ટુ માયા, કાન્ટ યુ ગીવ જસ્ટ વન લાઈફ ફોર કૃષ્ણ? તમે આટલા બધા હજારો જન્મ છે તમે આપી દીધા, અને એમાં તમને શું મળ્યું? કોઈ જન્મમાં તમે ગાય ભેંસ બનીને આવ્યા, કોઈક જન્મમાં માખી મચ્છર હાથી, અલગ અલગ યોનિઓમાં ગયા, ક્યાંક મે બી વનસ્પતિ, ક્યારેક નર્કમાં ગયા, ક્યારેક મે બી સ્વર્ગમાં પણ ગયા, ફરી પાછા મનુષ્ય લોકમાં આવ્યા. તો આ બધું કરે, આટલા બધા જન્મો આપી દીધા, બહુ નામ જન્મ નામ અંતે. એના પછી જેને ખરેખર જ્ઞાન થયું એ મહાત્મા છે, કેવો છે? સુદુર્લભ. વાસુદેવ સર્વમિતિ સ મહાત્મા સુદુર્લભ. એટલે તમને બધાને મારી રિક્વેસ્ટ છે કે તમને આટલા બધા જન્મો પછી મને, ઇનફેક્ટ મને પણ, હું કોઈ તમે અલગ છો ને હું કોઈ તમારાથી ઊંચો નથી, હું પણ એ જ લેવલ પર છું, એટલે તમારી સાથે છું, બરાબર? તો આપણે બધા બહુ દુર્લભ છીએ કે આપણને આ રિયલાઇઝ એટલીસ્ટ આ જન્મમાં તો થઈ ગયું. તો હવે છે ને આને આપણે છોડવાનું નથી, આને આપણે કન્ટિન્યુટીમાં રાખવાનું છે ને. અને પ્રભુપાદ કહે છે, પ્રભુપાદ લિટરલી હી બેગ્સ, તમે એક જન્મ કૃષ્ણને આપી દો. આટલા બધા જન્મ તમે આપ્યા માયાને, હવે એક જન્મ કૃષ્ણને આપી દો. તો એ જ વાત આજે 7.19 માં ભગવાન અહીંયા કહી રહ્યા છે. અવ્યક્તમ વ્યક્તિમાપન્નમ મન્યંતે મામ બુદ્ધય અબુદ્ધય પરમ ભાવ ભજાનંતો મમાવ્ય યમનોત્તમમ. મને પૂર્ણ રીતે નહીં જાણનારા બુદ્ધિહીન મનુષ્ય માને છે કે હું પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર કૃષ્ણ પહેલા નિરાકાર હતો અને હવે મેં આ વ્યક્તિત્વને ધારણ કર્યું છે. એમના અલ્પ જ્ઞાનને કારણે તેઓ મારી અવિનાશી અને સર્વોપરી પ્રકૃતિને જાણતા નથી. ઘણા બધા લોકો એવા હોય, આપણને એમ લાગે કે ના આ તો ભાઈ ધાર્મિક છે, પણ એ કેવા હોય? માયાવાદી હોય, નિરાકાર. એ કે ભગવાન છે નિરાકાર છે, ભગવાનનો કોઈ આકાર નથી. હવે એ પોસિબલ છે. હમણાં હું એક સાયન્સ જર્નલમાં વાંચતો હતો કે હ્યુમન સાયકોલોજી જે છે ને, આપણી જે હ્યુમન બોડી જે આખી બની છે ને, એ ઇમેજીસને યાદ રાખે છે. ફોર એક્ઝામ્પલ હું તમને કહું, હું એક કોઈ પણ નામ બોલું, ચલો મે બી ઇફ આઈ આસ્ક યુ મહાત્મા ગાંધી, સપોઝ ફોર એક્ઝામ્પલ, તો તમારા માઇન્ડમાં શું આવે? મહાત્મા ગાંધી બોલું એટલે શું આવે? એમનો ફોટો જ આવે, ફોટો દેખાય ને, એમનું એક પિક્ચર દેખાય તમને માઇન્ડમાં. અથવા હું તમને કહું શીલા પ્રભુપાદ એટલે તમારી સામે પ્રભુપાદનું એક ચિત્ર દેખાય તમને. આ શીલા પ્રભુપાદ, તમારા ફાધર નું નામ લઈએ આપણે, બરાબર? તો તમારા ફાધર તું તમને દેખાય. આપણે એમ કહીએ આઈપીએલ ની મેચ, એટલે આમ સામે શું આવે? આખું ગ્રીન આખું એક ગ્રાઉન્ડ હશે, એમાં ક્રિકેટર ઉભા હશે, પેલા આઉટર વાગતા હશે. એટલે જે આપણું જે માઇન્ડ જે છે ને, એ ઇમેજીસ યાદ રાખે છે. હવે તમે મને કહો કે એ માઇન્ડ ને લઈ અને આપણે નિરાકારની ઉપાસના કેવી રીતે કરી શકીએ? મારા એક મિત્ર છે નિરાકારવાદી છે, માયાવાદી છે, એને મેં પૂછ્યું કે આપણે મૂર્તિ પૂજા નહીં કરવાની. આ બધો મૂર્તિ પૂજામાં અમે નથી માનતા, આ કૃષ્ણ નહીં, ભગવાન બધી જગ્યાએ કણકણમાં છે. અને નિરાકાર, પેલું નિરાકાર એટલે વોટ ડુ, મતલબ તમે જયારે આંખ બંધ કરી અને જયારે ધ્યાન કરો એટલે નિરાકાર એટલે શું? એમ તમે શેનું ધ્યાન કરો? આજે હું તમને પૂછું, તમે કોઈને, જે વ્યક્તિને તમે ક્યારે મળ્યા જ ન હો એનું તમે ચિત્ર યાદ કરી શકો? ફોર એક્ઝામ્પલ મારા ફાધર ને તમે કોઈ ન જાણતા હો, બરાબર? હું તમને એમ કહું આ મારા ફાધર, એમ તો મારા ફાધર એટલે તમારા માઇન્ડમાં કઈ ચિત્ર આવે? ના, યુ ડોન્ટ નો હિમ, સો કઈ ચિત્ર જ ના આવે. તો નિરાકારવાદીઓ જે આંખો બંધ કરીને ભગવાનનું ધ્યાન કરે, કોનું ધ્યાન કરે? આજે હું તમને કહું ભગવાનનું ધ્યાન કરો, તમે આંખો બંધ કરશો ને એટલે તમારી નજર સામે શ્રી રાધા ગોવિંદ આવી જ જશે. અને ભગવાન પોતે કહે છે કે જે બુદ્ધિહીન મનુષ્યો છે એવું માને છે કે મને નિરાકાર સ્વરૂપે માને છે. જે ખરેખર મારો ભક્ત છે એ માને છે, એને ખબર જ છે કે ઈશ્વર પરમ કૃષ્ણ ભગવાન છે, એક એનું સ્વરૂપ છે, એનું ચતુર્ભુજ સ્વરૂપ છે, એના પછી એનું દ્વિભુજ સ્વરૂપ છે, શ્યામ સુંદર મુરલી મનોહર સ્વરૂપ જે છે, અને એને આપણે બધા પ્રેમ કરીએ છીએ, બરાબર? તો આ હ્યુમન બોડી સાથે, આ હ્યુમન સાયકોલોજી સાથે નિરાકારની પૂજા કરવી શક્ય નથી. ભગવાનનો એક આકાર છે અને એ આકાર નિશ્ચિત છે. નાહમ પ્રકાશ સર્વસ્ય યોગ માયા સમાવૃત મૂઢોયમ નાભિજાનાતિ લોકો મામ જવ્યયમ. હું મૂર્ખ તથા અલ્પ બુદ્ધિ વાળા માણસો સમક્ષ કદી પોતાને પ્રગટ કરતો નથી. એમને માટે હું મારી અંતરંગ શક્તિ દ્વારા આવૃત રહું છું અને તેથી તેઓ જાણતા નથી કે હું અજન્મા તથા અવિનાશી છું. ભગવાન થતા જ નથી. ઘણા લોકો જે આપણે એમ થાય આને કેટલું મેં સમજાવ્યું, એ માનતો જ નથી ભગવાન. પણ જે પોતે ભગવાનને નથી માનતો એની સામે ભગવાન ક્યારે
પ્રગટ થવાના પણ નથી. પાપી માણસ હોય એને ભગવાન દેખાય નહીં. તો જે અલ્પ બુદ્ધિ અબુદ્ધય અલ્પ બુદ્ધિ વાળા છે, મૂઢ છે, મૂર્ખ છે, એની સમક્ષ ભગવાન ક્યારેય પોતાને પ્રગટ કરતા નથી. તમારે પાસે મોબાઈલ ફોન હોય, તમે લેટેસ્ટ ફોન લઈ આવ્યા, એપલ નો આઈફોન તમે લઈ લીધો, પરચેસ કરી લીધો. હવે તમે એમાં સિમ કાર્ડ જ ન નાખો તો નેટવર્ક પકડાય? મોંઘામાં મોંઘો તમે $1,00,000-1,50,000 રૂપિયાનો ફોન લઈને આવી ગયા, તમે ઓપન કરી અને પછી તમે એમ કરો મારે ફોન ઉપર કોઈ સાથે વાત કરવી છે, એટલે સિમ કાર્ડ તો નાખવું પડે ને એમાં પેલા. હા, સિમ કાર્ડ નાખ્યા વગર કોઈને તમે ફોન કરી શકો? અને નેટવર્ક તો જોઈએ ને. ચલો સિમ કાર્ડ ન નાખો તો વાઈફાઈ સાથે કનેક્ટ કરીને મે બી તમે વોટ્સએપ કોલ કરો, પણ પેલા સિમ કે કઈ નેટવર્ક તો જોઈએ ને. ખાલી ફોન થી કઈ ન થાય. તો એવી રીતે જે વ્યક્તિ ભગવાનના નેટવર્કમાં ભક્તિમાં નથી આવતો એને ભગવાન ક્યારે દેખાતા નથી. એનો ફોન ખાલી એક ડબલા જેવો છે. એને જો કોઈ સાથે કનેક્ટ થવું હશે તો પેલા નેટવર્કમાં આવવું પડશે, અને નેટવર્કમાં આવવું એટલે કે ભગવાનને સ્વીકારવા. વેદાહમ સમતીતાની વર્તમાનાની ચ અર્જુન ભવિષ્યાની ચ ભૂતાની મામ તુ વેદ ન કશ્ચન. હે અર્જુન, પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર તરીકે હું જે કંઈ ભૂતકાળમાં થયેલું, જે વર્તમાનમાં થઈ રહ્યું છે અને જે હવે થવાનું છે તે બધું જ જાણું છું. હું સર્વ જીવોને જાણું છું, પરંતુ મને કોઈ જાણતું નથી. અને ભગવાન જે છે એ વેદ, વેદ એટલે વેદના બે મતલબ થાય. એક તો વેદ એટલે જે એઝ અ નાઉન આપણે કહીએ તો બધા 4 વેદ છે આપણા, બરાબર? કયા કયા વેદ છે? 4 વેદના નામ આવડે છે કોઈને? ઋગ્વેદ, યજુર્વેદ, અથર્વવેદ અને સામવેદ. સામવેદ, અથર્વવેદ, યજુર્વેદ. ઋગ્વેદ, આ 4 વેદ છે. તો એક તો 4 વેદ થઈ ગયા. અને વેદ એટલે એનો મતલબ થાય કે જાણવું. તો ભગવાન કહે છે કે જે કંઈ થઈ ગયું છે, જે થઈ રહ્યું છે અને જે થવાનું છે, હું બધું જ જાણું છું. હું બધા જીવોને જાણું છું, પણ મને કોઈ જાણતું નથી. યેશામ ત્વંતગતમ પાપમ જનાનામ પુણ્ય કર્મણામ તે દ્વંદ્વ મોહ નિર્મુક્તા ભજન્તે મામ દ્રઢવત્રા. જે મનુષ્ય પૂર્વ જન્મમાં તથા આ જન્મમાં પુણ્ય કર્મો કર્યા છે અને જેમના પાપ કર્મો સમૂળા નષ્ટ થયા છે, તેઓ મોહના દ્વંદ્વોથી મુક્ત થઈ જાય છે અને મારી સેવામાં દ્રઢ નિશ્ચયપૂર્વક પરોવાઈ જાય છે. જે આપણા પુણ્ય છે એ જ આપણને અહીં સુધી લઈ આવે છે, અને અહીંથી આગળ પણ આપણને જો આપણા પુણ્ય હશે તો જ લઈ જશે. જેના હજી પાપ પૂરા નથી થયા એને ભગવાન પ્રાપ્ત થતા નથી. જરા મરણ મોક્ષાય મામાશ્રિત્ય યતંતિ યે તે બ્રહ્મ તદ્વિદુ પ્રસ્તર મધ્યાત્મમ કર્મ ચ અખિલમ. જે બુદ્ધિશાળી મનુષ્યો જરા તથા મરણમાંથી મુક્ત થવા પ્રયત્નશીલ રહે છે, તેઓ મારી ભક્તિનો આશ્રય ગ્રહણ કરે છે. તેઓ વસ્તુતઃ બ્રહ્મ છે, કારણ કે તેઓ દિવ્ય કર્મ વિશે પૂર્ણપણે જાણે છે. જન્મ મૃત્યુ જરા વ્યાધિ દુઃખ દોષાનું દર્શનમ. મે બી કાલે કે પરમ દિવસે આવશે. જરા, જરા એટલે જરા કોને કહેવાય? ગળપણ, ઓલ્ડ એજ. જરા એટલે કે આપણું જે જીવન છે ઘસાતું જાય અને આપણે ઓલ્ડ એજ આવે. તો જે લોકોને ઓલ્ડ એજ અને ડેથ એના જે સાયકલ માંથી મુક્ત થવું છે, જે પ્રયત્નશીલ છે, એ શું કરે છે? મારા ભક્તિને આશ્રય ગ્રહણ કરે છે. સાધિ ભૂતાદિદૈવમ મામ સાધિ યજ્ઞ ચ વિદુ પ્રયાણ કાલે પીચ મામ તે વિદુર યુક્ત ચેતસ. જે મનુષ્યો મને પરમેશ્વરને મારી પૂર્ણ ચેતનામાં રહીને મને જગતનો, દેવોનો તથા યજ્ઞની સર્વ પદ્ધતિઓનો નિયામક જાણે છે, તેઓ પોતાના મૃત્યુ સમયે પણ મને ભગવાન તરીકે જાણે છે ને સમજી શકે છે. ભગવત પ્રાપ્તિ આવતીકાલનું ચેપ્ટર છે, એની સાથેનું આ કનેક્શન છે. આપણું આજનું ચેપ્ટર છે ઓલમોસ્ટ પૂરું થાય છે, ને આવતીકાલનું જે ચેપ્ટર છે ને બહુ ઇમ્પોર્ટન્ટ છે. એ ચેપ્ટર એવું છે કે જેમાં મૃત્યુ સમયે મનુષ્ય ભગવાન સાથે કનેક્ટેડ રહે તો એનું શું થાય. એને કાલના ચેપ્ટરને મે બી આપણે કહી શકીએ ધ આર્ટ ઓફ ડાઇંગ. આર્ટ ઓફ ડાઇંગ, અરે અમે તો આર્ટ ઓફ લિવિંગ વિશે જાણીએ છીએ, હાઉ ટુ લીવ ધ લાઈફ. ના, ભગવાન અહીંયા ભગવદ્ ગીતામાં આર્ટ ઓફ ડાઇંગ પણ શીખાડે છે. આવતીકાલે એના વિશે આપણે જોશું. કોઈને ખ્યાલ છે મૃત્યુ વખતે કોણ ભગવાનને યાદ કરતા હતા અને સતત કોઈનું એવું મૃત્યુ કોઈને યાદ આવે છે મહાભારતના પ્રસંગમાંથી? ભીષ્મ પિતામહ. ભીષ્મ પિતામહ. હરિ બોલ, ખૂબ સરસ. ભગવાનના એકદમ પરમ ભક્ત અને 12 મહાજનોમાંના એક કહેવાય. અને એમની આખી સ્ટોરી છે, એ પણ આપણે આવતીકાલે જોશું. તો અહીં ભગવાન શું કહે છે 30મા શ્લોકમાં કે જે લોકો મને શું જાણે છે? સર્વ પદ્ધતિઓનો નિયામક. નિયામક, હા, નિયામક. આ એક શબ્દ આવ્યો તો 5મા અધ્યાયના 29મા શ્લોકમાં. કયો શ્લોક હતો અને એમાં એ શ્લોકને આપણે કઈ રીતે યાદ રાખ્યો હતો? એને શું કહ્યું હતું આપણે? 5.29 શાંતિ સૂત્ર. શાંતિ સૂત્ર, પીસ ફોર્મ્યુલા. શું છે પીસ ફોર્મ્યુલા? ભોક્તારમ યજ્ઞ તપસા સર્વલોક મહેશ્વરમ
પૂરદમ સર્વભૂતાનાં જ્ઞાત્વા મામ શાંતિ મૃચ્છતિ. જે મનુષ્ય જાણી લે છે કે હું જ સૌથી ભોક્તારમ યજ્ઞ તપસા અને સર્વલોક મહેશ્વર, બધા આખા જે સૃષ્ટિ છે, બધા લોક છે, એનો હું સ્વામી છું. અહીંયા પણ ભગવાન કહે છે, શું કહે છે? યજ્ઞની સર્વ પદ્ધતિઓના નિયામક. તો એ જે મને જાણી લે છે તેઓ પોતાના મૃત્યુના સમયે પણ મને ભગવાન તરીકે જાણી તથા સમજી શકે છે. તો આવી રીતે 7મો અધ્યાય જે આપણો છે અહીં કમ્પ્લીટ થાય છે. આની સાથે આપણી ઓલમોસ્ટ વી કેન સે 40% જર્ની છે પૂરી થઈ જાય છે અને હવે 60% જર્ની બાકી રહે છે. આવતો અધ્યાય આવતીકાલે 8મો અધ્યાય જે છે એ આખો અધ્યાય છે આર્ટ ઓફ ડાઇંગ જેને કહેવાય છે, એના વિશે આપણે ચર્ચા કરીશું. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટી વૈષ્ણવ વૃંદ કી જય, શ્રીલા પ્રભુપાદ કી જય, ભગવદ ગીતા કી જય, સદગુરુ દેવ કી જય. જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદા, શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસાદિ ગૌર ભક્ત વૃંદા. બધા જ લોકો જેનો વિડીયો ઓફ છે એ પણ ઓન કરી દે અને મારી સાથે બે હાથ ઊંચા કરી. આજે જ આપણે જોયું છે 7મા અધ્યાયમાં આપણે જોયું, શું જોયું? કે આ સંસાર રૂપી મહાસાગર જે છે એમાંથી બહાર નીકળવું હોય તો શું કહે છે ભગવાન? જે આવે છે, શરણાગત થઈ જાય છે, એને હું બહાર લઈ જાઉં છું. કેવી રીતે લઈ જાઉં છું? તો હોય ને તો હું શું કરું છું? ગરુડ મહારાજ ઉપર સવાર થઈ આવું છું, એને મારો હાથ આપું છું, એને ઉપર ભગવાન તૈયાર છે, ગરુડ મહારાજ ઉપર આવી ગયા, આપણને હાથ પણ આપે છે, પણ આપણે હાથ પકડવો તો પડશે ને. હાથ પકડી કેવી રીતે શકે? આપણે આમ અદબ વાળીને બેઠા હોય તો આમ ફોર એક્ઝામ્પલ ઘણા લોકો હોય ને બહુ પેલા કે ને ઠાવકા હોય, મેચ્યોર્ડ હોય, આપણે હરે કૃષ્ણ કરીને તો આમ બેઠા હોય અદબ વાળી. ના કરો તમે પોતે અદબ વાળીને બેઠા હોય. ના, અદબ વાળીને બેઠે નહીં ચાલે. જો ભગવાન પાસે શરણાગતિ જવું છે, ભગવાન તૈયાર છે, હાથ આપે છે, આપણે હાથ ઊંચા કરશું તો આપણને પકડીને લઈ જશે ને. તો યસ, રોજ સવારે ઉઠીને પણ એક વખત આ જરૂર કરું, બે હાથ ઊંચા કરી કાર્પણ્ય દોષો બોલો કે હે કૃષ્ણ કરુણા સિંધુ બોલો. સ્નાન કરતી વખતે તમે બોલી શકો. તો ઊંડો શ્વાસ ભરી હવામાં. આજે રવિવાર છે એટલે અવાજ થોડોક વધારે આવવો જોઈએ, આખો દિવસ રજા હતી, ઘરે જ બેઠા છીએ, આપણી પાસે એનર્જી ઘણી છે. વખત ઊંડો શ્વાસ લઈને આપણે બોલશું, હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે હરે રામ હરે રામ રામ હરે હરે. હરે રામ હરે હરે કૃષ્ણ હરે રામ હરે રામ હરે હરે. હરે કૃષ્ણ પ્રભુજી પ્રણામ.